सिदान प्रेम सुरिकाचन बेसुदानो बंधु सदा सुरिवरा भुवनैक भानु मांगो कृपा तुम तन सुरी जय घोष आजे यो शुभ आशीष मुक्ति शिवराज अज्ञान तिमिरंधनंदन शराकया क्षमासुणो इच्छामि राइजम खामे बोलो दादा गुरुदेव प्रेम सुरेश्वर जी महाराज नमो नमो वत्सलानं नमो सर्वसाहुनं ऐश्वर्यमुखारो सप्तपावनाशनो मंगलानं सर्वेषु पदम् हवै मंगलम् जय जगजीव जोड़ी वियाण गो जगगुरु जगानंद जगनाहो जग बंधु जय जगप्रिया महो भयम जय श्रियाण प्रभो तीर्थराण अपश्चिमो जय जय गुरु गोदान जय महत्ता महावीरो नागेन्द्र निर्मित भणंजित मौलिकाक्षो यो भात्युपाशकशुरा सूर्यनाथ पाशो यतीर्थ रक्षण परोस्ति विदितोस्ति पार्श्व शंखेश्वरा विपतिरस्तु सुखाय पार्श्व ओकार बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धनं ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। जरा अवाज न कर अल्गो कलाक पछी मंगलायण लोकोत्तमायण रांग रेंग रोंग रेंग रोंग राह अशिया उषा त्रैलोक्य ललाम भूताय शुद्रो भद्र विषमनाय अर्हते नमः स्वाहा शिवमस्तु सर्वजगत् परहितनिरता भवन्तु सुखगणा तुषारया शुनाशं सर्वत्र भवन्तु प्रणनौका અને આ ગુરુદેવના ગુણોનું વર્ણન એટલું બધું વિશાળ છે કે આખો એક ગ્રંથ લખાયો છે કે જેનું નામ છે સૂરી પ્રેમના સંભારણા. દળદાર બહુ મોટો ગ્રંથ છે અને તો પણ એમના જીવનના ગુણોનું વર્ણન કરવું એ બહુ અઘરું છે અને આવા ગુરુદેવને યાદ આજે કરવાનો અવસર મળ્યો છે. સાથે સાથે બે દ્રવ્યના એકાદના છે અને આ ગુરુદેવના ગુણોનું એક સંપૂર્ણ જીવન તો નહીં
એક નાનકડી ઝાંખી આજે આપણે જાણવી છે અને આપણા જીવનમાં એમાંનો એકાદ અંશ એકાદ ગુણ આપણા જીવનમાં આવે તો પણ આપણું જીવન ધન્ય બની જાય. સૌથી પહેલાં ધર્મચક્ર તપના તપસ્વી જેમણે પોતાના જીવનમાં 6 ધર્મચક્ર તપ પૂરા કર્યા. 7મો ધર્મચક્ર તપ હવે 2-4 દિવસમાં ઉપાડવાની શરૂઆત કરવાનું છે અને ત્યારબાદ એનું પારણું છે ચાતુર્માસમાં આવશે. અને એવા તપસ્વી રમપ્રેમ વિજયજી મહારાજ, બોલવાનો મહાવરો ઓછો છે પણ ભાવ ઘણો જ, 2 શબ્દ ગુરુ ઉપરના આપણને કહે છે. પ્રશાંત મુદ્રા ઉપશાંત દ્રષ્ટિ કલ્યાણ કાંસ પ્રતિજીવ સુરતિ વિકારહીનમ સમદેવયસ્તિ તે પ્રેમ સૂરી હૃદય સમસ્તિ તે પ્રેમ સૂરી હૃદય સમસ્તિ. धरती का कागज करूँ कलम करूँ बनराई तब भी गुरुदेव की गाथा लिखी न जाए. તમને પૂછું કે તત્વત્રયી એટલે શું? બોલો, તત્વત્રયી કોને કહેવાય? તત્વત્રયી કોને કહેવાય? નથી ખબર. દર્શન જ્ઞાન ચારિત્રના તત્વત્રયી કહેવાય. દેવ, ગુરુ અને ધર્મ એને તત્વત્રયી કહેવાય. પછી રત્નત્રયી કોને કહેવાય? દર્શન, જ્ઞાન અને ચારિત્ર. અને યોગત્રયી, યોગત્રયી એટલે શું? યોગત્રયી એટલે મન, વચન અને કાયા. હવે ત્રણેયમાં સેન્ટર જો શું આવ્યું? તત્વત્રયમાં દેવ, ગુરુ અને ધર્મ. શું આવ્યું વચ્ચે? ગુરુ. પછી રત્નત્રયમાં દર્શન, જ્ઞાન અને ચારિત્ર. વચ્ચે શું આવ્યું? અને યોગત્રયમાં વચ્ચે શું આવ્યું? મન, વચન અને કાયા. વચન. ગુરુ વચન દ્વારા શું આપે છે? જ્ઞાન આપે છે. બરાબર છે. હવે હું તમને કહું કે જેટલા પણ ધર્મસ્થાનો છે દુનિયામાં, એ દરેક ધર્મસ્થાનોના તમને હું પૂછું કે ખ્રિસ્તીનું ધર્મસ્થાન કયું કહેવાય? ખ્રિસ્તીનું ધર્મસ્થાન ચર્ચ. મુસલમાનનું વૈષ્ણવનું, પછી જૈનોનું જિનાલય, અને શીખોનું શું કહેવાય? ગુરુદ્વાર. ગુરુ વચન દ્વારા મોક્ષના દ્વાર સુધી પહોંચાડે એટલે એને ગુરુદ્વાર કહેવામાં આવે છે. ગુરુ ઘણા બધા હોઈ શકે પણ ગુરુ કોને મળે અને ગુરુ કેવા હોવા જોઈએ? તમને કેવા ગુરુ ગમે? પહેલા એ કોને? તમને કેવા ગુરુ ગમે? હે, આવા એટલે કેવા? રૂપિયા છે આપણને ભેગા કરી આપે એવા. હા, રૂપિયા ભેગા કરી આપે એવા ગુરુ ગમે એમ કે રૂપિયા છોડાવે એવા ગુરુ ગમે? તમે જોઈ જાઓ અત્યાર સુધીના પરંપરામાં, તમે જોઈ જાઓ પહેલાના કાળમાં દરેક રાજાને એક ગુરુ હતા માથે. તમને તો ગુરુ છે કે નહીં મને ખબર નથી, પણ એમને ગુરુ હતા. પેથડસાના ગુરુ કોણ હતા ખબર છે? પેથડસાના ગુરુ કોણ હતા? ધર્મકોશ વિજયજી. પછી હીરસુરીના અકબર, કુમારપાળના હેમચંદ્રાચાર્ય. અકબરના હીરસુરી. હા, એટલે હીરસુરીના અકબર. હા, અકબરના હીરસુરી અને કુમારપાળના હેમચંદ્રાચાર્ય. પછી સંપ્રતિના આર્ય સુહસ્તીસુરી. એવી રીતના દરેક રાજાના એક ગુરુ હતા. અને દરેકે ગુરુ બનાવ્યા તો એ દરેકે ઘણા બધા શાસનના કાર્યો કર્યા. જો ગુરુ જ ન મળ્યા હોત તો આવા શાસનના કાર્યો થઈ શક્યા ન હોત. જેમ કે 125 ચકલાની જીભ ખાનારો અકબર, એને અહિંસાથી દૂર કર્યો હીરસુરી મહારાજે. પછી કુમારપાળ હિંસાથી દૂર કર્યો. કુમારપાળ મહારાજાએ 1444 જિનાલયો બનાવ્યા. સંપ્રતિ મહારાજાએ 1.25 લાખ જિનાલયો અને 1.25 કરોડ જીન મંદિરો બનાવ્યા. આવી રીતના દરેક ગુરુએ રાજાને પ્રતિબોધ કરીને આવા શાસનના કાર્યો કર્યા. એવી રીતના જ અત્યારના કાળમાં દરેક સમાજના એક ગુરુ છે. જેમ કે ઘોઘારી સમાજના નેમિસુરી મહારાજ,
પછી વાગડ સમુદાયના કલાપૂર્ણ સુરી મહારાજ, પછી હાલારીના કોણ કહેવાય? હાલારીના કોણ હોય? લલિત શેખર સુરી મહારાજ, અક્ષયવદી સુરી મહારાજ, મહાબોધિ સુરી મહારાજ, ભદ્રસેન મહારાજ, આ બધા આ સમાજ પ્રમાણે. અને ફેમિલી ગુરુ તમારે ડોક્ટર ફેમિલી, વકીલ ફેમિલી, હજામ ફેમિલી, બીજા કોણ ફેમિલી? ગુરુ ફેમિલી ખરા રાખ્યા છે. જગડુસાને પણ ગુરુ હતા પરમદેવસુરી. એકવાર એવો પ્રસંગ આવ્યો, જગડુસાના ઘરમાં મીણની ઈંટો આવી, એટલે ઘરમાં જગ્યા નહોતી, એટલે માણસને કીધું કે ઘરે મૂકી આવ. અને ઘરે મૂકવા ગયો તો શેઠાણીએ ના પાડી દીધી કે આ ઘરમાં નહીં રહે, તમારે રાખવું હોય તો ત્યાં ઝાડ આગળ રાખી દો, અહીંયા મારા ઘરમાં કર્માદાનના ધંધા નહીં થાય. અને એણે બહાર રાખી. અને પછી જ્યારે પોતે જગડુસા ઘરે આવે છે અને પછી 3 દિવસ અબોલા રહે છે, કારણ કે કર્માદાનનો ધંધો શ્રાવક ક્યારેય કરે નહીં. અને એ શ્રાવિકાએ 3 દિવસ બોલવાનું બંધ રાખ્યું અને પોતાના ગુરુ પરમદેવસુરી મહારાજને કહી આવ્યા કે આજથી મારા ઘરમાં ગોચરી પધારતા નહીં. તમારા શ્રાવક આવા ધંધા કરતા હોય તો મારા ઘરે ગોચરી માટે નહીં પધારો, ત્યાં સુધી તમને મારા ઘરની ગોચરી નહીં. અને થોડા દિવસ ગયા અને અચાનક અવાજ વગરનું કામ ચાલુ કરે. થોડા દિવસ ગયા અને અચાનક એક છોકરો ત્યાં આગળ રમતો હશે, ઠંડીના દિવસો હશે એટલે એને તાપનું તાપ્યું અને એમાંથી એક ચિનગારી મીણની ઈંટ પર પડી. અને જેવી મીણની ઈંટ પર પડી એટલે બધી ઈંટો સોનાની થઈ. અને સોનાની થઈ ગઈ પછી એક સોનાની ઈંટો પોતે ઘરે ન રાખી અને ગુરુદેવ પાસે આવ્યા. ગુરુદેવ, હવે આ સોનાની ઈંટનું અમારે કરવાનું શું? અને પરમદેવસુરી મહારાજે એમને કીધું કે તમે તમને આ ઈંટો તમે આવતા 3 વર્ષ પછી દુકાળ પડવાનો છે અને ત્યારે તમને આ સોનાની ઈંટો કામ લાગશે. એટલે તમે તમારી બુદ્ધિ જ્યાં પૂરી થાય છે ને પછી જ ગુરુની શ્રદ્ધા ચાલુ થાય છે. તમે એમ માનો છો કે હું કહું એમ થવું જોઈએ અને મારી બુદ્ધિમાં જે બેસે છે એ જ મારે કરવું, એવું નથી હોતું. ગુરુની બુદ્ધિ બહુ આગળ છે અને ગુરુની કૃપા અને ગુરુની દ્રષ્ટિ બહુ આગળ હોય છે. એટલે આજે પણ જે અહીંયા સુધી આ પ્રેરણા કરીને આટલું મોટું સંકુલ ઊભું કર્યું, આ આમનામ ઊભું નથી થયું. એની પાછળની બહુ બધી દીર્ઘ દ્રષ્ટિઓ હતી અને છે કે આપણને કદાચ નહીં દેખાય, પણ ભવિષ્યમાં જ્યારે 10-15 વર્ષ કે 50 વર્ષ જશે ને પછી આપણા જે વારસદાર હશે ને એને એમ લાગશે કે આ કેમ આ થયું હોય, કેટલું સારું થયું. અત્યાર સુધી નહોતું ત્યાં સુધી આપણને એમ હતું કે આપણા પૂર્વજોએ આપણા માટે કાંઈ કર્યું નહીં, પણ હવે જ્યારે આ થશે ત્યારે બધાને ખ્યાલ આવશે. મને તો એ નથી સમજાતું કે હું તમને કહું કે તમે ક્યારે પ્રશ્ન કેમ ન કર્યો કે પ્રેમસુરી મહારાજને અમે ક્યારે જોયા નથી તો પછી એમના ગુણાનુવાદ કરવા અને ગુણાનુવાદ સાંભળવાની જરૂર શું છે? તમારી 7 પેઢીના કે તમારી 7 પેઢીના તમને નામ ખબર છે? પહેલા એ કહો, નામ ખબર છે? તમે એને યાદ કરો. ક્યારે યાદ કરો? વર્ષમાં એકવાર યાદ કરો ખરી 7 પેઢીને. આમ તમને પૂછું તો તમને મોઢે બધા 7 પેઢીના નામ, હા 7 પેઢીના નામ મોઢે. અમારી 72, 78 પેઢીના નામ અમારી પાસે છે, એમનો ઇતિહાસ અમારી પાસે છે. પણ એક જ છે કે ભલે પૂર્વજોને આપણે જોયા નથી છતાં પણ એમના વારસામાં આપણને મળેલો ધર્મ, આપણને મળેલા સંસ્કાર એ તો આપણને મળ્યા છે, જેથી આપણે એને યાદ કરીએ છીએ. એમ પ્રેમસુરી મહારાજને અમે પણ જોયા નથી, પણ એમના ગુણો, એમનો ત્યાગ, એમનો તપ, એમની વૈયાવચ, એમની આરાધના, એમનું સંયમ, એમની શુદ્ધિ, એમનું સમર્પણ, આ બધું જ્યારે સાંભળીએ ત્યારે એમ લાગે કે અમને જે સમુદાય, અમને જે ગુરુ મળ્યા છે પાઠ પરંપરામાં, એમનું અમને ગર્વ છે કે આવા ગુરુ અને એમના ગુણો ગાવાથી અમારા જીવનમાં એ ગુણો આવે. ઉત્તમના ગુણ ગાવતા ગુણ આવે નિજંગ. એટલા માટે આપણે આ સાંભળવાનું છે અને આ ગુણાનુવાદ કરવાના હોય છે.
એક પ્રસંગ એને મૂકી દઈશ. તમે કહો છો ને ગુરુ મને આવા ગમે. ચંદ્રશેખર મહારાજનો એક પ્રસંગ છે. એમનો એક ભક્ત હતો, એણે બંગલો બનાવ્યો અને બંગલામાં 20 લાખનો બાથરૂમ બનાવ્યો. અને એના સમાચાર એક ભક્તને મળ્યા અને ભક્તે એમના ગુરુને ચંદ્રશેખર મહારાજને જણાવ્યું. અને એ જણાવ્યા પછી પોસ્ટકાર્ડ લખ્યું ચંદ્રશેખર મહારાજે એમના ભક્તને, કિરીટ ચોકસી, એને પોસ્ટકાર્ડ લખ્યો અને કહ્યું કે આવતા ભાવમાં આ બાથરૂમમાં બાંધા થઈને જન્મવું હોય તો તું આ બાથરૂમનો ઉપયોગ કરજે. તમને કહી શકે તમારા ગુરુ આવું કાંઈ, તમે આવા પાપના ધંધા કરતા હોય તો તમને તમારા ગુરુ કહી શકે કે તમારે આ ધંધો નથી કરવાનો, તો તમે મૂકી દો ખરી, તમે એ પાપ છોડી દો તમારા જીવનમાંથી. સાચા ગુરુને શ્રદ્ધાથી માન્યા હશે તો એક વસ્તુ એ છે કે 3 વસ્તુ છે. એક, ઘણાને યાદ કરવા પડે, ઘણાને યાદ રાખવા પડે અને ઘણા યાદ રહી જાય. મિત્રને યાદ કરવા પડે, માતા પિતાને યાદ રાખવા પડે અને પત્ની યાદ રહી જાય ને, પત્ની યાદ રહી જાય કે ઉલટું? માતા પિતા યાદ કરવા પડે નહીં, પત્ની યાદ કરવી પડે, માતા પિતા યાદ રાખવા પડે અને દેવગુરુ યાદ રહી જાય. એવું ખરું? બસ આવું જ આપણા સૌના જીવનમાં એમના જેવા ગુણો અને એમના જેવું સમર્પણ અને શુદ્ધિ આવે, એ જ અભ્યર્થના. જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયો તો ઈચ્છામી મપી ઇદમ તેન સુલભદમ ભવતિ જન્મ. 500 ગ્રંથના રચયિતા ભગવાન ઉમાસ્વતી મહારાજે તત્વાર સૂત્રની કારિકામાં બહુ અદ્ભુત વાત કરી. અનંત કાળથી 4 ગતિરૂપ સંસારમાં ભ્રમણ ચાલુ છે. સૌથી ઓછામાં ઓછા ભવ આ 4 ગતિમાં કર્યા હોય, કઈ ગતિમાં? બોલો, કઈ ગતિમાં? લખે છે શાસ્ત્રકાર, મનુષ્યનો ભવ ઉપરા ઉપરી મળે ને, ઉપરા ઉપરી મળે ત્યાં મનુષ્યનો ભવ એકવાર ગુમાવ્યા પછી શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે કે અનંત કાળ પછી પણ પાછો મળવો મુશ્કેલ. પણ કદાચ ઉપરા ઉપરી પુણ્યનો એવો જોરદાર ઉદય અને ઉપરા ઉપરી મળે તો કેટલી વાર મળે ખબર છે? માત્ર 7 વાર. મનુષ્યનો ભવ ઉપરા ઉપરી મળે તો 7 જ વાર મળે. અને તિર્યંચનો ભવ જન્મ ને મરણ નિગોદની અંદર અનંતા ભવ, સૌથી ઓછા ભવ મનુષ્યના. કારણ કે મનુષ્યની સંખ્યા 29 આંકડા સંખ્યા હતા, આપણે દેવતા અસંખ્યા હતા, નરકમાં નારક અસંખ્યા હતા અને તિર્યંચો કેટલા? અનંતા. 84 લાખ યોની છે. યોની એટલે ઉત્પન્ન થવાના સ્થાન, જીવોને ઉત્પન્ન થવાના જગ્યા. 84 લાખ છે. ખબર છે કઈ કઈ? બોલવા માંડો. 7 લાખ. 7 લાખ. પૃથ્વી એટલે જમીન, અપ એટલે પાણી, અગ્નિ એટલે તેવું. એમ બધી યોની 7 લાખ. તેવું કાંઈ 7 લાખ, વાવ કાંઈ 10 લાખ, પ્રત્યેક વનસ્પતિ કાંઈ 14 લાખ, સાધારણ વનસ્પતિ કાંઈ 2 લાખ, બેન્દ્રિય 2 લાખ, કેન્દ્રિય 2 લાખ, ચૌરિન્દ્રિય 2 લાખ, દેવતા 4 લાખ, નરક, તિર્યંચ પંચેન્દ્રિય. કેટલી? તમે નહીં માનો, 84 લાખ યોની છે. એમાં તિર્યંચની યોની એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધી 62 લાખ છે. કેટલી? મનુષ્યની ખાલી 14 લાખ અને તિર્યંચની. વિચાર તો કરો કે આપણો કેટલો ભાગ્યનો ઉદય છે, કેટલો પુણ્યનો ઉદય છે કે આ બધામાંથી આપણે બહાર આવીને છે કે મનુષ્યનો જન્મ અને એમાં પાછું કુળ કયું મળ્યું? બહુ કાળ આ સંસાર સાગરમાં પ્રભુ સંચર્યો, થઈ પુણ્ય રાશિ એકઠી, ત્યારે જીનેશ્વર કેટલા ભવોના પુણ્ય ભેગા થયા. ત્યારે આ બધી અનુકૂળતાઓ. વેપારી માણસો છો, ધંધો કરો છો, માર્ચ એન્ડિંગ આવે અને ધંધો કેવી રીતના કેટલો થયો વર્ષનો હિસાબ માંડીએ છીએ, ત્યારે આ મનુષ્ય ભવનો એક હિસાબ માંડવાની જરૂર છે કે કેટલા ભવોના પુણ્ય ભેગા થયા. ત્યારે મનુષ્યનો ભવ
એમાં પાછું જૈન કુળ. હવે આ ભાવ એવો છે, ડાર્વિન કહે છે કે પેલા માણસ વાનર હતો, વાંદરો. તમને આવતું હતું ને સ્કૂલની અંદર ઇતિહાસમાં આખી આપણો વંશ, આપણે મનુષ્ય કેવી રીતના થયા? ડાર્વિન કે છે પેલા વાનર હતા, પૂંછડું ઘસાતું ગયું અને સાવ ઘસાઈ ગયું, એટલે વાનરમાંથી શું બની ગયા? નર. ભગવાન મહાવીર કે છે હવે કે ભાઈ વાનરના અવતારમાંથી આપણે નરના અવતારમાં આવ્યા, પણ હવે નરમાંથી પાછા વાનર નહીં, આ નરમાંથી નારાયણ. એક કવિએ બહુ સરસ વાત લખી છે કે કંકર और શંકર दोनों एक ही कंदर में रहते हैं. કંકર એટલે શું? પથ્થર. અને શંકર એટલે બેવ ક્યાં રહે? કંદર એટલે ગુફામાં. કંકર और शंकर दोनों एक ही कंदर में रहते हैं, विष और अमृत दोनों एक ही समंदर में रहते हैं. चुनाव का जमाना है. અત્યારે જમાનો શેનો ચાલે છે? ચૂંટણીનો. चुनाव का जमाना है, चुनाव कर ले, प्रभु और पशु दोनों तुम्हारी अंदर में रहते. प्रभु पण तारी भीतરમાં જ, પશુ પણ અહીંથી 7 રાજલોક ઉપર સિદ્ધશિલા સુધી આ મનુષ્ય ભોગમાંથી જવાય, અને 7 રાજલોક નીચે કઈ નરક? 7 અહીંથી બેવ જવાય. આ જંક્શન છે, મનુષ્ય બહુ જંક્શન છે. અહીંથી છેક સિદ્ધશિલા સુધી, મોક્ષ સુધી પહોંચાય, અહીંથી છેક 7મી નરક સુધી પહોંચાય. બેવ જગ્યાએ પહોંચાય છે. चुनाव का जमाना है, चुनाव कर ले, प्रभु और पशु दोनों तुम्हारी अंदर में રહે. આજે એક એવા મહાપુરુષના જીવનની વાતો સાંભળવાની છે કે આપણા જેવો જ મનુષ્યનો જન્મ મળ્યો, આપણા જેવું જૈન કુળ જેમને મળ્યું, પણ આ જીવન મળ્યા પછી એમણે પુરુષમાંથી મહાપુરુષ થવાના પ્રયત્નો જે કર્યા છે એવા છે દાદા ગુરુદેવ પ્રેમ શ્રીશ્વરજી મહારાજ, જેમની કર્મભૂમિ સુરતની બાજુમાં વ્યારા, પણ જન્મભૂમિ રાજસ્થાન અને પિંડવાડાની આ ધરતી એવી પવિત્ર ધરતી છે કે જ્યાં ભગવાન મહાવીરનું જિનાલય છે, પરમાત્મા મહાવીરનું. એની આજુબાજુમાં તીર્થો છે. એમનો જન્મ એમના માતાના પિયર નાંદિયામાં થયો હતો. પિંડવાડાની બાજુમાં નાંદિયા, અને આજુબાજુના જે ગામ છે, ભગવાન મહાવીરના વખતની પરમાત્માની પ્રતિમાઓ આજે પણ ત્યાં આયા જ છે. કહેવાય છે નાણા, દિયાણા અને નાંદિયા, જીવિત સ્વામી વાંદિયા. નાણાની અંદર, દિયાણાની અંદર, નાંદિયાની પાછળ દિયાણા છે, આગળ નાણા છે. નાણા, દિયાણા અને નાંદિયાની અંદર ભગવાન મહાવીરના વખતની પરમાત્મા મહાવીર દેવની આજે પ્રતિમા છે. જાઓ છો, વેકેશન પડે છે અને અલગ અલગ જગ્યાએ હમણાં ઉપરો ક્રેઝ ચાલે છે. ક્રેઝ પેલો એક સમય હતો, એક કાળ હતો કે જ્યારે વેકેશન પડે એટલે રાજસ્થાનની ધરતીમાં, મહારાષ્ટ્રની ધરતીમાં, એમપીની ધરતીમાં કે યુપીની ધરતી ઉપર રહેલા ભગવાનના જે તીર્થો છે, કલ્યાણકની ભૂમિઓ છે, એની સ્પર્શના કરવા જતા. અને આજે હવે જેવું વેકેશન પડે, કોઈ યુએસ જાય છે, કોઈ અમેરિકા જાય છે, કોઈ ફ્રાન્સ જાય છે, કોઈ બ્રિટન જાય છે, કોઈ હોંગકોંગ જાય છે, કોઈ બેંગકોક જાય છે, કોઈ સિંગાપુર જાય છે. અને આવી આ ધરતી, રાજસ્થાનની ધરતી ઉપર પહોંચશો ને, દુનિયાની 7 અજાયબી ભૂલી જશે એવા અદભુત જિનાલયો છે. રાણકપુરનું દેરાસર, આગળ જાઓ એટલે મુછાળા મહાવીરનું દેરાસર. સિરોડી નામનું ગામ છે જ્યાં ભગવાન પાર્શ્વનાથનું જિનાલય છે. સિરોઈ ગામ છે, સિરોઈ. એક દીવાર ઉપર એક જ દરવાજાથી પ્રવેશ કરો અને બીજા દરવાજામાંથી બહાર નીકળો તો વચ્ચે એક દરવાજામાંથી અંદર પ્રવેશ કર્યા પછી સળંગ લાઇનસર કતારબદ્ધ 14 જિનાલય છે. એક દરવાજાથી પસાર કરો એટલે 14 જિનાલયના દર્શન કરીને છેલ્લા દરવાજામાંથી તમે બહાર આવો. એક દિવાલ ઉપર, એક દિવારમાં આવા ભવ્ય 14 જિનાલયો છે. આબુના દેરાસરો, આ બધી ત્યાં જાઓ એટલે દુનિયા ભૂલી જાવે. હમણાં
અમારા પાણીમાં છે રમ્યવર્ધના, ત્યાં ગયા છે. આ ધગધગતા ઉનાળાની અંદર તમે લોકો હિલ સ્ટેશનો હોય છે, એ હિલ સ્ટેશન રાજસ્થાનની ધરતી પર અત્યારે કેટલી ગરમી જે છે 48, 50, 52, અને આવી ગરમીની વચ્ચે આવા જિનાલયોના જ્યારે દર્શન કરે છે ત્યારે કહે છે કે બધી ગરમી દૂર થઈ જાય, મન એકદમ શાંત અને ઠંડુ થઈ જાય એવા ભવ્ય ભગવાનના જિનાલય છે આવી ધરતી ઉપર. દાદા ગુરુદેવ પ્રેમ સરસ્વતી મહારાજનો જન્મ થયો અને રૂપિયા કમાવવા માટે એમનો પરિવાર સુરતની બાજુમાં વ્યારા ગામની અંદર ગયો. વ્યારાની અંદર આ નાનકડા પ્રેમચંદને લઈ અને પરિવાર ત્યાં પહોંચ્યો છે. નાની કપડાની દુકાન ચાલુ કરી છે અને એક દિવસ કપડાની દુકાન ઉપર આ નાનકડો પ્રેમચંદ બેઠો છે અને એક સંન્યાસી ત્યાં આવ્યો છે. સંન્યાસીએ આ પ્રેમચંદનું લલાટ જોયું, કપાળ જોયું અને કહી દીધું કે આ ભવિષ્યમાં બહુ મોટો સંત થવાનો છે. અને સાંભળતાની સાથે બોલો, સાચું બોલો, તમારા દીકરાનું ભવિષ્ય આવું કોઈ ભાગી લે કે આ બહુ મોટો આચાર્ય થવાનો છે? બોલો, તો આનંદ આવે કે પછી એમ કે પરદેશનો યોગ છે અને ત્યાં જઈ અને બહુ મોટો સર્જન થવાનો છે? આનંદ ક્યારે આવે તમને વિજયભાઈ? હા, પરદેશ એ દીકરો જાય તો ભલે જાય, પણ એને પરદેશનો યોગને જો સર્જન બનતો હોય તો અમારે બનાવવો છે. જે માત્ર આલોકની ચિંતા કરે એ મા બાપ છે, પણ પરલોકની ચિંતા કરે એ સાવક મા બાપ છે. એ મા બાપ કેવા કહેવાય છે? જે સાચા શ્રાવક કહેવાય છે, જે દીકરાના પરલોકની ચિંતા કરે કે મારા દીકરાનો પરલોક ન બગડવો જોઈએ. આજે રક્ષિત 14 વિદ્યા ભણીને આવ્યા છે, મોટી ડિગ્રી, એ કાળની બહુ મોટી ડિગ્રી, રાજાએ સન્માન કર્યું એનું. મોદી જ્યારે બહુમાન કરે દીકરાનું, બોલો તમારી કોલર કેવી થઈ જાય મનસુખભાઈ? ખબર ન પડે કે આમાં મોદી કોણ છે મનસુખભાઈ. અને રાજાએ સન્માન કર્યું છે, આખું ગામ ગયું, માનવ ગયું. દીકરો વિચાર કરે છે, નગરના બધા માણસો, મોટી મોટી હસ્તીઓ આવી, માં તો સૌથી વધારે ખુશ જોઈએ. ઘડિયાળ અહીંયા મૂકી દો, ઘડિયાળ મને આપો. મોટી મોટી હસ્તીઓ બહાર વગાડવાની, ચિંતા ન કરો તો. મોટી મોટી હસ્તીઓ આવવાની છે, મોટી મોટી હસ્તીઓ આવી છે. અને આ મારી માં કેમ દેખાતો? ચારે બાજુ નજર કરી, માં ન દેખાઈ. ઘરે પહોંચ્યો, માં ખોડામાં રડી રહી. દીકરો પગે લાગ્યો કે માં આજે આખા ગામમાં આનંદ છે અને તારી હાથમાં આ શું કેમ? ત્યારે માએ કીધું, જો બેટા, પાપનું ભણીને આવ્યો છે. તું કદાચ 14 પૂર્વ ભણીને આવ્યો હોત ને તો આજે સૌથી વધુ આનંદ મને હોત. દીકરાને ખબર નથી 14 પૂર્વ શું છે, એ કોણ ભણાવે, ક્યાં ભણાવે? કે તારા મામા તોતલી પુત્રે દીક્ષા લીધી અને એ તને ભણાવશે. અને ત્યાં ને ત્યાં માના હૃદયના આશીર્વાદ લેવા માટે આ દીકરો સીધો ઘરેથી માના આશીર્વાદ લઈને કીધું કે માં, હવે હું 14 પૂર્વ ભણ્યા પછી અહીંયા આવીશ. અને જેવો બહાર નીકળ્યો છે, એક બ્રાહ્મણ એને ભેટનું આપવા માટે શેરડીના સાઠા લઈને આવ્યો અને એને થયું સુકન બહુ સારા થયા. એને કીધું આ સાઠા મારી માને આપજો, હું જરા બહાર જાઉં છું. એટલે ઓલાએ એની માતાને કીધું કે આ તમારો દીકરો ભણીને આવ્યો એટલે હું ભેટનું લાવ્યો છું. માએ ગણ્યા 9 અને ઉપર અડધો સાઠો હતો. એટલે માએ વિચાર કર્યો 9.5 પૂર્વ ભણીને આવશે. અને ખબર છે પૂર્વનો સ્વાધ્યાય સંસારી અવસ્થામાં કોઈ મહાત્મા એને ન કરાવે એના માટે શું લેવું પડે? માએ ભેગી રજા આપી દીધી. આ જૈન શાસનનો ઇતિહાસ. બોલો, બાપ ગભરાઈ ગયો કે મારો દીકરો સાધુ, એટલે તરત જ સાધુ મહાત્મા આવે તો એના સંપર્કમાં આ પ્રેમચંદને આવવાના છે. પણ પૂર્વ ભાવના વૈરાગ્યના સંસ્કારો લઈને આવ્યા છે. 16 વર્ષની ઉંમરમાં આ પ્રેમચંદને થઈ ગયું કે નહીં, મારે સંસારમાં નથી રહ્યું. બોલો, કોઈ પણ જાતના એટલો કોઈ પરિચય નથી.
કોઈ મહાત્માના પ્રવચનો એવા સાંભળ્યા નથી, કોઈ મહાત્માના સત્સંગમાં આવ્યા નથી, પણ જન્મથી વૈરાગ. 16 વર્ષની ઉંમરે વિચાર કરે છે સંત બનવું છે, સાધુ બનવું છે, પણ કોઈ દિવસ મને મા બાપ આ દીક્ષા માટે રજા આપવાના નથી. ઘરેથી ભાગ્યા, સ્ટેશન ઉપર પહોંચ્યા, સુરતની ટ્રેન પકડી, વ્યારાથી સુરત. અને આજે આખા ગામમાં હોવા થઈ ગઈ કે પ્રેમચંદ મળતો નથી. સવારથી ગયો, સાંજ પડવા આવી, હજી સુધી ઘરે નથી, દુકાને નથી, ક્યાંય નથી. આખું ગામ શોધવા લાગ્યું. અને બાપે સ્ટેશન ઉપર પહોંચ્યા. કરિયાણાનો ધંધો હતો, હોટલવાળા કરિયાણું એમની પાસેથી લેતા હતા. એટલે એમને પૂછ્યું કે પ્રેમચંદને અહીંયા જોયો? તો ક્યાં જોયો? કઈ ગાડીમાં બેઠો? કે એ સુરતની ગાડી હતી ને એમાં જ. એટલે તરત બાપ સુરતની ગાડીમાં ચડી ગયા. સુરતમાં હવે આટલા મોટા સુરતમાં શોધવા નાખ્યા, પણ એને ખ્યાલ આવી ગયો કે ભૂતનું ઘર ક્યાં હોય? એમ આ પણ ક્યાંક કોઈ ઉપાશ્રયમાં જશે. અને 2-4 ઉપાશ્રયમાં ફર્યો ત્યારે એક ઉપાશ્રયમાં ગુરુ મહારાજની બાજુમાં આ પ્રેમચંદને બેઠેલો જો પકડ્યો. પકડીને પાછો વ્યારા લઈ આવ્યા. હવે પ્રેમચંદ વિચાર કરે છે, જો કદમ અસ્થિર છે તો રસ્તો પણ જડતો નથી, અને અડગ મનના માનવીને હિમાલય પણ. એકવાર મન જ્યારે મક્કમ કર્યું કે હોના હી હૈ, મોદી કે લીએ કુછ ભી મુમકિન, મોદી હૈ તો મુમકિન હૈ. અહીંયા મનસુખભાઈએ પણ નક્કી કર્યું કે ઉપાશ્રય આપણે બાંધવો જ. બહુ અશક્ય હતું, દુર્લભ હતું, અસંભવ હતું, પણ મનમાં જ્યારે ગાંઠ વાળીએ છે ને કે મારે કરવો જ છે, અને નિર્માણ ચાલુ કર્યું. 1 જ વર્ષની અંદર નીચેનો હોલ હવે તૈયાર. આ પ્રેમચંદ પણ વિચાર કરે છે કે નહીં, મારે તો સંસાર છોડવો છે. અને એણે વિચાર કર્યો કે હવે હું જો ટ્રેનમાં બેસીશ તો પાછી ખબર પડી જશે, કેમ કે બધા પરિચિત છે. સ્ટેશન ઉપર બધા વેપારીઓ, આ હોટલવાળાઓ બધા પરિચિત છે. એટલે એમણે નક્કી કર્યું, વહેલી સવારે 4 વાગે ઉઠી ગયો. બધા સૂતા હતા ત્યારે ઉઠી કે મારે ચાલીને સુરત જવું છે. ખિસ્સામાં ચણા ભર્યા. 36 કિલોમીટરનો વિહાર. 16 વર્ષની ઉંમરે વ્યારાથી 36 કિલોમીટરનો વિહાર કરી સુરત ગયા. મહાત્માની પાસે પહોંચ્યા. મહાત્માએ કીધું અહીંયા રહીશ તો પાછા બાપા ઉપાડી જશે, એટલે તું પાલીતાણા પહોંચ. પાલીતાણામાં ગુરુદેવ દાન વિજયજી મહારાજ છે, ત્યાં પહોંચ, એ તને દીક્ષા આપી. પાલીતાણા પહોંચ્યા. પાલીતાણાની તળેટીએ દાન વિજયજી મહારાજની પાસે આ પ્રેમચંદે દીક્ષા લીધી. નામ પ્રેમ વિજયજી. હવે ત્રિપદી જીવનમાં આત્મસાત કરી લીધી. સેવા, સ્વાધ્યાય અને સમર્પણ. ગુરુ કડક હતા, એકદમ પાટીદાર. જૂના જમાનાના પોલીસ પટેલમાંથી આ દાન વિજયજી મહારાજે દીક્ષા લીધેલી. કડક અનુશાસન. હમણાં જ મહાત્માએ કીધું ગુરુ કેવા જોઈએ? બોલો, કેવા જોઈએ? પીઠ થાપડે એવા કે કાન પકડે એવા? હિતેશભાઈ બેવું કરે. ગુરુ કુંભાર શિષ્ય કુંભ. ગુરુ કુંભાર શિષ્ય કુંભ. ઘડી ઘડી મારે ચોટ, ઘડી ઘડી મારે ચોટ. ઘડો બનાવવાનો હોય ને તો ઓલો ટપલીઓ મારતો જ જાય ઉપર ત્યાં, અને અંદરથી ધીરે ધીરે શું કરે? હાથ ફેરવે. ભીતર સે હાથ સમાર દે, ભીતરથી વાલ કરે, અને ઉપર સે મારે ચોટ. એવા ગુરુ જોઈએ જે કાન પણ પકડે અને પીઠ પણ થાપે. અમારે ત્યાં લખ્યું છે 2 કૃપા હોય ગુરુની. 2 કૃપા, એક નિગ્રહ કૃપા અને બીજી અનુગ્રહ કૃપા. અનુગ્રહ કૃપા એટલે શિષ્યને વારંવાર પ્રોત્સાહન આપે, એની પ્રશંસા કરે, એની તારીફ કરે, એની અનુમોદના કરે, જાહેરમાં એના ગુણગાન ગાય, કે જેના કારણે એને મોટિવેશન મળે કે ચલો ગુરુ મહારાજ આપણી કિંમત કરે છે. એ અનુગ્રહ કૃપા. અને નિગ્રહ કૃપા એટલે જાહેરમાં ખખડાવી નાખે, સભાની વચ્ચે ઉતારી પાડે. જો અનુગ્રહ કૃપા તો બધાને મળે, નિગ્રહ કૃપા તો જે પાત્ર હોય, જે પચાવી શકે, જેને ખબર પડે કે મારા હિત માટે, મારા ઉપકાર માટે, મારા કલ્યાણ માટે આ ગુરુ મારા ઉપર
ગુસ્સો કરે છે. ત્રિલોચન સુરી મહારાજને એવા ગુરુ મળ્યા હતા, યશોદેવ સુરી મહારાજ. પચકાણ લેવા આવ્યા. ગુરુદેવ પચકાણ શેનું? નવકારશી. કેમ રોજ એકાદશી ને આજે નવકારશી? સાહેબ આજે જરા માથું દુખે, શરદી બહુ થઈ ગઈ, કસર છે, આમ તબિયત બરાબર નથી લાગતી. ગુરુએ કીધું કે ખાવાથી તબિયત ના સુધરે, ઉપવાસ કર. કેટલા કરશો? તો માસ કમાવો. સાચું બોલો, તમે એકાદશીનું પચકાણ લેવા આવ્યા હો, 2 દ્રવ્યના એકાદશી, અને હું કહું કે આજે એકાદશી નહીં, આંબેલ કરો, શું કહો? શું કહો? પેલા તમે કરો, પછી અમને કહો. સાચું બોલો, એમ ખબર હોય કે એકાદશીમાં 100ની પ્રભાવના અને આંબેલમાં 500ની છે, તો શું કરો? સીધા આપણે ધર્મે વેચી નાખીએ. ઓલાએ કીધું આપી દો ગુરુદેવ, 16 ઉપવાસ, સીધા 16 થી વધારે પચકાણ ના પડે. સતત 16 ઉપવાસ, અપ્રમતપણે, દિવસે સુવાનું નહીં, ટેકો દેવાનો નહીં, આખો દિવસ વાંચના, સ્વાધ્યાય, પાઠ, જાપ, કાવસન. 16 પૂરા થયા. હવે તો ગુરુને દયા આવે ને કે ચલો આને 16 કરી લીધા, પહેલી વાર કીધું એટલે હવે 92. પણ આ ગુરુ અલગ હતા, બીજા છોકરાએ લઈ લીધા અને માસ કોણ કર્યું. આ અનુગ્રહ કૃપા, નિગ્રહ કૃપા. આ પ્રેમ શ્રીશ્વરજી દાદાએ એવા કડક ગુરુને શોધ્યા છે. જો ભવિષ્ય કરવું હોય તો ગુરુ કેવા જોઈએ? કડક જોઈએ. અને ત્યારબાદ સાધનાની ત્રિપુટી ચાલુ કરી, સેવા, સ્વાધ્યાય અને સમર્પણ. જબરજસ્ત સમર્પણ. સમર્પણનો અર્થ શું છે ખબર છે? પોતાના ઈચ્છાનું બલિદાન આપે એનું નામ સમર્પણ. તમારી ગમે તેટલી ઈચ્છા હોય, મારે તો આમ જ કરવું છે, મારે મેં નક્કી થઈ ગયું છે, મારે આવું જ કરવાનું છે, અને બધું ગોઠવાઈ ગયું છે, અને અમે કે નહીં, આ નહીં, આમ બધું. ત્યારે નો આર્ગ્યુમેન્ટ, ઓનલી એગ્રીમેન્ટ. તમે કહો એ તહત, તમે જેમ કહો એમ. આ સમર્પણ. સ્વ ઈચ્છાનું બલિદાન ના આપી શકો ત્યાં સુધી શિષ્ય ના બની શકે. આ ગુરુ ને સમર્પિત થઈ ગયા છે. એકવાર રાધનપુરમાં કોઈ મહાત્માની સેવામાં છે, પ્રેમ વિજયજી મહારાજ, એમના ગુરુ પાટણમાં છે, અને ગુરુ મહારાજે એમને બોલાવવા માટે કમસુનનો તાર મોકલ્યો. કમસુન. હવે વિચારમાં પડી ગયા, ગુરુ મહારાજે અચાનક મને કેમ બોલાવ્યો? સવારના પૂરમાં 30 કિલોમીટર, રાધનપુરથી પાટણ 30 કિલોમીટર, વહેલી સવારે વિહાર કરી અને 4 વાગ્યા સુધી ગુરુના ચરણમાં આવી ગયા. બોલો ગુરુ, શું કામ? નોતરા દેવાના. અમારી ભાષામાં નોતરા એટલે કાલગ્રહણ લેવાનું હોય. આચાર્ય પદવી પહેલાં વિધિ કરવી પડે, અને વિધિ કર્યા પછી આચાર્ય પદની ક્રિયા થાય. એટલે એમને ખ્યાલ આવી ગયો, ગુરુ મહારાજ તો મને આચાર્ય પદવી આપવા માંગે છે અને ધ્રુજકે ધ્રુજ કરાવવા. ગુરુ મહારાજ, હું આ પદને યોગ્ય નથી, હું જે છું એ બરાબર છું, બસ. આમ અમારા માથે બેઠા છો, આપ અમારા માથે છો, એટલે અમને કોઈને કોઈ ચિંતા છે નહીં. ગુરુનો આગ્રહ કે તમારે તમારી ઈચ્છા મુજબ કરવાનું છે કે હું કહું એ કરું છું. સરેન્ડર થઈ ગયા કે ગુરુદેવ આપની આજ્ઞા શિરોધાર્ય, શિરોમાન્ય, આપ જે કહો એમ. અને બીજા દિવસે કોઈ તૈયારી નહીં પૂર્વ, બીજા દિવસે જાહેરમાં આચાર્ય પદ આપ્યું છે. હવે વિચાર કરે છે કે ખાલી અમે 4 સાધુ છે. જૈન શાસન શ્રીમંતોથી કે ભક્તોથી નહીં ચાલે. શેનાથી ચાલશે? જૈન શાસન સાધુઓથી ચાલવાનું. વર્તમાન કાળે સાધુની સંખ્યા બહુ ઓછી છે, અને મારે સાધુની સંખ્યા વધારવી છે. અને એ માટે એક સંકલ્પ કર્યો, એક પ્રયત્ન ચાલુ કર્યો. અને આજની તારીખે જ્યારે 4 સાધુ હતા, આજે 1200ની સંખ્યામાં પહોંચ્યા. આચાર્ય પદવી લીધા પછીનો મુખ્ય ગુણ, મુખ્ય કર્તવ્ય
પાળે પડાવે પંચાચાર. એક દિવસ કોઈ શ્રાવકે પ્રેમસુરી દાદાને પ્રશ્ન કર્યો કે જીન શાસનનો અભ્યુદય કરવો હોય, જીન શાસનનો અભ્યુદય કરવો હોય તો શું કરવા? 99 કરાવવાની, છરી પાડતા સંઘ કાઢવાના, ધ્યાન કરાવવાના, શું કરાવવાના? પ્રતિષ્ઠાના મહોત્સવો કરવાના, મોટા મોટા જિનાલયો કરવાના. ત્યારે પ્રેમ સુરેશ્વરજી દાદાએ 7 અક્ષરમાં જવાબ આપ્યો, પંચાચાર પાલન. પંચાચારનું પાલન જેટલું વધે જૈન શાસનમાં, એટલું જૈન શાસનનો શું થશે? અભ્યુદય થશે. 5 પ્રકારના આચાર નામ આવડે છે. પંચાચારના નામ બોલો. પહેલો નાનાચાર, પછી દર્શનાચાર, પછી ચારિત્રાચાર, પછી તપાચાર, પછી જ્ઞાનાચાર. છેક જીવનના છેલ્લા શ્વાસ સુધી, જીવનના છેલ્લા શ્વાસ સુધી, છેલ્લી ઘડી સુધી, છેલ્લા સમય સુધી જ્ઞાનાચાર. કમ્મપૈડી નામનો ગ્રંથ, કમ્મપૈડી નામનો ગ્રંથ, કમ્મપૈડી નામનો જે ગ્રંથ હતો, જે અલભ્ય હતો, જેની પ્રત નહોતી મળતી, જેની બીજો કોઈ વિશેષ વિવેચન નહોતું મળતું, અને આ ગુરુદેવ પ્રેમ સુરેશ્વરજી દાદાએ પોતાની આખી ટીમ આ કમ્મપૈડી ગ્રંથના ઉદ્ધાર માટે આખી ટીમને લગાડી દીધી, જેની અંદર ધર્મજી જગતચંદ્ર સુરી મહારાજ, જય ઘોષ સુરી મહારાજ અને આચાર્ય વીર શેખર વિજયજી મહારાજ, જે આપણા હાલારના છે. જો આપણા હાલારના આ મહાપુરુષોએ કેટલી મહેનતો કરી છે. આપણે ખાલી વક્તાઓને ઓળખીએ, વક્તાઓને પૂછીએ, પણ આ બે મહાત્મા, એક વીર શેખર મહારાજ અને બીજા રાજશેખર મહારાજ, ઘણા બધા પુસ્તકોનું લેખન કર્યું છે, ઘણા બધા ગ્રંથોનું સંપાદન કર્યું છે. વીર શેખર સુરેશ્વરજી મહારાજે કમ્મપૈડીના શ્લોકોનું સર્જન કર્યું છે. આ દરેકના મૂળમાં કોઈ હોય તો દાદા ગુરુદેવ પ્રેમ સુરેશ્વરજી મહારાજ કૃપા. આટલા મોટા મોટા ગ્રંથો છે, આટલા મોટા મોટા વોલ્યુમો છે, અને એ વોલ્યુમોનું સર્જન દાદા ગુરુદેવ પ્રેમ સુરેશ્વરજી મહારાજે આખી ટીમને લગાડી. આખી ટીમ પોતે તો ભણે છે, કમ્મપૈડી ગ્રંથના ગહન અર્થોનું ચિંતન પોતે કરે છે, અને સાથે શિષ્યોને કરાવે છે. ગુજરીની માંડલી જ્યારે બેઠી હોય ત્યારે કમ્મપૈડીનો એક પ્રશ્ન એવો મૂકી દે કે આનો જવાબ શોધીને રાખો, અને શિષ્યો એક બાજુ વાપરતા હોય ને ધ્યાન ક્યાં હોય? વાપરવામાં ન હોય કે રસ રોટલી વાપરું છું કે દાળની રોટલી વાપરું છું. એમનું ધ્યાન વાપરવામાં રાગ દ્વેષ ન થાય અને ચિંતન કર્મના પદાર્થોનું રહે, કે આવા પ્રશ્નો વાપરતી વખતે મૂકી દે. આત્માની ચિંતા કે મારું શિષ્ય રાગ દ્વેષમાં પડે નહીં. અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરી મહારાજ અને ધર્માનંદ એટલે ધર્મજી સુરી મહારાજ એક દિવસ ગુરુ મહારાજને કે અત્યારે તમારી તબિયત બરાબર નથી, કેટલા દિવસથી બીમાર છે, જરા 10 દિવસ માટે છુટ્ટી નૌકારશીને દવા કરાવો તો આપની તબિયત સારી થાય થોડી, અને વધારે આરાધના સારી રીતે કરી શકો. ત્યારે પ્રેમ સુરી મહારાજ એ બહુ મોટા વેપારી હતા. એણે કીધું હું 10 દિવસ નૌકારશી તો કરું, પણ એક શરત. બોલો શું શરત? કે હેમચંદ્ર વિજયજી અને ધર્માનંદ વિજયજી આ બંને 10 દિવસની અંદર 30,000 શ્લોક પ્રમાણ આખો કમ્મપૈડીનો ગ્રંથ એનું વાંચન પૂરું કરે તો 10 દિવસ નૌકારશી કરે. બધા વિચારમાં પડ્યા. એક બાજુ પ્રાકૃત શ્લોકો ને સંસ્કૃત એનું વિવેચન, કોઈ સ્ટોરીઓ બોરીઓ નથી, વાર્તાઓ નથી. તમે તો વાર્તા 1 કલાક નથી વાંચી શકતા. અને આ ગહન ગ્રંથ, કર્મના પદાર્થોથી ભરેલો આવો ગહન ગ્રંથ, અને એમણે બીજું ઝડપી લીધું. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4, 5, 6, 7, 8, 9 દિવસ થઈ ગયા. હજી 3,000 શ્લોક બાકી. 10મો દિવસ છે, અને જો રહી જશે તો ગુરુદેવ એક પણ દિવસ નૌકારશી નહીં કરે. અને આજે ફરી કટોકટી, જેમ IPLમાં છેલ્લી મેચને છેલ્લો બોલ હોય અને 6 રન લેવાના હોય, એવી જબરજસ્ત કટોકટી. બધાએ કહી દીધું કે તમારું પડી લઈને અમે કરી લઈશું. કોચની તમે અહીંયા બેઠા બેઠા ઊભા નહીં થતા, અહીંયા બેઠા બેઠા આસન ઉપર વાપરી લેજો. અને
સવારથી સાંજ સુધીમાં જ્યાં સૂર્યાસ્ત થયો 30,000 શ્લોક પ્રમાણ ગ્રંથનું વાંચન પૂરું કરી અને ગુરુના ચરણમાં મસ્તક ઝુકાવી દીધું. પોતે જ્ઞાનની આરાધના પોતે કરે, પાડે પડાવે જ્ઞાનાચાર, પોતે ભણે અને શિષ્યોને ભણાવે. દર્શનાચાર, સમ્યક દર્શન. જો પરમાત્મા ભક્તિ પણ એવી જબરજસ્ત કોટીની એમની દર તિથિના દિવસે 14નો દિવસ આવે એટલે ઉપવાસનું પચકાણ કરે. સવારના 6 વાગે નીકળે. ખંભાતમાં ચોમાસું 72 દેરાસર. કેટલા દેરાસર? 72. આપણા ભિવંડીમાં કેટલા દેરાસર? કેટલા થયા? 32. બોલો, એક દિવસમાં 32 દેરાસર કોને પૂરા કર્યા? બાઈક ઉપર, ચાલતા નહીં. બાઈક ઉપર તો કરી શકો ને. આપણા સંઘના એક છે અમુભાઈ, તમે નહીં માનો, રોજ સવાર પડે બાઈક લઈને નીકળે. ભિવંડીમાં જેટલા પણ ઉપવાસ હોય, જેટલા પણ મહાત્મા, પછી એક તિથિના હોય, 2 તિથિના હોય, આચાર્ય હોય, ગચ્છાધિપતિ હોય કે નાના બાળ મુનિ હોય, જેટલા પણ ઉપાશ્રય અને જેટલા પણ મહાત્મા, કેટલાક તો એવી એલર્જી હોય છે કે અમે રસ્તા ઉપર જઈએ વિહાર કરતા ને, વિહાર પૂજાના કપડામાં ભાઈ આવતો હોય અને નીચું મોઢું કરીને જતો હોય અને બાજુમાં અજયનો માણસ હોય ને એ હાથ જોડે, મારા જય જીનેન્દ્ર, અજયને હાથ જોડે ને જૈન નીચું મોઢું ઊંડી કરીને હાલતો હોય, ત્યારે એમ થાય કે ભાઈ સદગતિ કોની થવાની, આની થશે કવલાની થઈ. અને આ જેટલા મહાત્મા હોય રોજ ગોકુલનગર પણ જાય, અમારે અહીંયા શંખેશ્વર દર્શને આવે, જૈના વાટિકામાં જાય, તપોવનમાં જાય ને ઓસવાળ સુધી જે મહાત્મા જેટલા પણ જ્યારે પણ હોય દરરોજ એમના વંદન કર્યા પછી જ કારખાને જવા. આ ગુરુદેવ પ્રેમસુરી મહારાજ દર તિથિના દિવસે ઉપવાસનું પચકાણ કરી અને ખંભાતના 72 દેરાસર, કેટલા? 72. સવારના 6 વાગે નીકળે અને બપોરે 12 વાગ્યા સુધીમાં 72 દેરાસરના દર્શન કરી અને ઉપાશ્રયમાં આવે. જ્યાં સુધી પગ ચાલ્યા ત્યાં સુધી આ ચૈત્ય પરિપાટી કરી અને પગ અટકી ગયા. નીના દુખાવા ઉંમરના હિસાબે ઘસારા ચાલુ થયા ત્યારે ભાવયાત્રા, પહેલા દ્રવ્ય યાત્રા, ચૈત્ય પરિપાટી, અને પગ અટકી ગયા એટલે ભાવયાત્રા. રોજ 2 કલાક 2.5 કલાક સકલ તીર્થ વંદુ કરજોડ, જીનવર નામે જેટલા પણ વિશ્વમાં જિનાલયો છે. ખંભાતમાં મૂળનાયક સ્તંભન પાર્શનાથ, આપણે લાડવાડાની અંદર અભિનંદન સ્વામી, ભોયરાપાડાની અંદર નવખંડા પાર્શનાથ અને માણેકચોકમાં ચિંતામણી પાર્શનાથ, બજારમાં મોટા સ્તંભણાજી, આવા બધા ભગવાનને યાદ કરતા જાય અને વંદન કરતા જાય. જેના કારણે જીવતા પરમાત્માને યાદ જેણે કર્યા હોય એને મોત વખતે કોણ યાદ આવે? કોણ યાદ આવે? 3 શબ્દ બોલ્યા, વીર, વીર અને વીર. આ 3 શબ્દ બોલ્યા ને શરીરમાંથી પ્રાણ દર્શનાચાર, ચારિત્રાચાર. આ ગુરુદેવનો ચારિત્રનો આચાર. ચારિત્ર એટલું ચુસ્ત, કડક, ક્યાંય બાંધછોડ નહીં, ક્યાંય છૂટછાટ નહીં. અને ધૂમ તાપમાં બપોરના 12 વાગે ધગધગતી ગરમીની વચ્ચે એકાશનું કર્યા પછી સ્થંડિલ ભૂમિએ દરિયા કિનારે ખંભાતના દરિયે એ જોઈને અજૈન વેપારી પ્રતિબોધવાનું કે હા શું જૈનના સાધુ છે કે આવી ધગધગતી ગરમીમાં ખુલ્લા પગે આ બહાર આવી રીતે નીચી નજરે આ ચાલી રહ્યા. ચારિત્રાચાર, નિર્દોષ ગોચરી, અને એની સાથે સાથે પોતે તો ચારિત્રનો રાગ પણ. જૈન શાસનને કીર્તિધર મહાત્માઓની બહુ જરૂર છે અને એ માટે વન ભાનુસુરી મહારાજને કીધું છે કે તું સાધુઓ તૈયાર કર. ગોળીજીની અંદર વૈરાગ્ય ચરતા પ્રવચનો, ધન્નાણગારની સચ્ચાઈઓ, એક બાજુ પદ્મવિજયજી મહારાજ ગાય અને બીજી બાજુ ગુરુદેવ વન ભાનુસુરેશ્વરજી મહારાજ એનું વિવેચન કરે, અને ત્રીજી બાજુ સભામાં બેઠેલા એ વખતે ઇન્દ્રવદન,
સાથે અમારા ગુરુ મહારાજ હીરાભાઈ, ધર્મજીત સુરી મહારાજ, જગતચંદ્ર સુરી મહારાજ, કુલચંદ્ર, આ બધા રડતા હોય, ધ્રુસકે રડતા હોય. અને એ વખતે શેર બજારના કિંગ જીવતલાલ પ્રતાપસિંહના ભત્રીજા ઇન્દ્રવદનને દીક્ષા જ્યારે આપવામાં આવી ત્યારે કહેવામાં આવ્યું કે ઇસ કાલ કા શાલીભદ્ર કે દીક્ષા હોની જાય. આ પ્રેમસુરી દાદાનો પ્રભાવ. પછી અમારા ગુરુદેવ સગાઈ થઈ ગઈ. સગાઈ પોતાની ઈચ્છા મુજબ એન્ગેજમેન્ટ નક્કી કર્યા. એ જમાનો નહોતો. એ જમાનો એરેન્જ મેરેજનો હતો, લવ મેરેજનો નહોતો. પણ એ જમાનામાં એમણે પોતાની જાતે લવ મેરેજ નક્કી કર્યા. અને દાદા ગુરુદેવ પ્રેમસુરી મહારાજ મળ્યા અને એમના સત્સંગથી ભાવનું પરિવર્તન એ થયું કે સજોડે લગ્ન કર્યા પહેલા બંને જણે દીક્ષા લીધી. કુલચંદ્ર સુરી મહારાજ દીક્ષાની બહુ ભાવના. મા બાપે રજા ના આપી, પરાણે લગ્ન થઈ ગયા. લગ્ન વખતે પત્નીને કહી દીધું દીકરાનો જન્મ થાય ને ત્યારે પછી હું દીક્ષા લઈ લેવાનો છું. અને પત્ની જેવી પ્રેગ્નેન્ટ થઈ એની સાથે આ કુલચંદ્ર મહારાજે કીધું કે હવે તને સંભાળનારો આવી ગયો છે, હું દીક્ષા લઉં. દીકરાના જન્મ પહેલા વર્તમાનનો ઇતિહાસ કહું છું, આ શાસ્ત્રનો ઇતિહાસ નથી. આ દાદા ગુરુદેવે ઊભો કરેલો વર્તમાન આવો જબરજસ્ત કોટીનો ઇતિહાસ છે. ચારિત્ર માટેનો તો જબરજસ્ત ચારિત્રાચાર, તપાચાર. જો એમણે બહુ મોટા તપ નથી કર્યા, સિદ્ધિ તપ, શ્રેણી તપ, વર્ષી તપ, મૃત્યુંજય તપ નથી કર્યા. એમણે વિચાર કર્યો કે સાધુનો ઓછામાં ઓછો તપ એક બત્તમ છે વર્ણમ, એકાશનું. મારે એકાશનું. અને જિંદગીભર માટે ત્યાગ, ફ્રૂટ્સ બધા કેરી સાથે, ડ્રાયફ્રૂટ્સ બધા બદામ સાથે, મીઠાઈ સ્વીટ બધી, અને ફરસાણ ટોટલ. માત્ર 2 જ દ્રવ્ય જે આજે તમે કરવાના છો. ઘણા બધા મેનુ પૂછવા આવી ગયા કે મારે 2 દ્રવ્યમાં મેનુ શું છે? ચા તો મળશે ને. હવે 2 દ્રવ્યમાં એક ચા આવી ગઈ, પછી રહ્યું શું? પછી દાલ ઓર રોટી. અને એની સાથે સમયની લિમિટ, દ્રવ્યની લિમિટ 1 ટંક 2 દ્રવ્ય અને 7 મિનિટ, 10 મિનિટની અંદર. એકાશનું કેટલી મિનિટમાં કરવાનું ભાઈ? મહેન્દ્રભાઈ થાળી રાખ્યો, 10 મિનિટ પૂરી થાય એટલે ઊભું બસ. 10 મિનિટમાં ઊભા થઈ જવાનું. બોલો, એક વર્ષી તપનું બેસણું કરવા બેઠા હો, બોલો 2 સમય થાય કે ન થાય? એક થાય કે 2 થાય? એક તો ક્યાંય પૂરી થઈ જાય, 2 સામાયિક. અને છતાંય પછી ઊભા થઈને કે આજે કાંઈ વપરાયું નહીં. જો આ મહાત્માનો ત્યાગ, વર્ષી તપ, સિદ્ધિ તપ, શ્રેણી તપ, મૃત્યુંજય તપ, આ અલંકાર છે. રાત્રિ ભોજનનો ત્યાગ અને નવકારશી એ કપડાં છે. સાચું બોલો, 2માંથી એક ચોઈસ કરવી હોય, બહાર જવાનું હોય તો શું છોડો? કપડાં છોડો કે અલંકાર છોડો? 2માંથી એક પહેરવાનું હોય તો શું પહેરો? હા, સમજ્યા? એટલે કપડાં તો પહેરવા જ પડે. વર્ષી તપ ન થાય વાંધો નહીં, પણ રાત્રિ ભોજન કરો એ તો ન જ ચાલે. વર્ષી તપ કર્યા પછી, પૂરું થયા પછી પાછી એ જ રૂટિન હોય, એ જ ઘરેડ હોય, એ જ પાછા હોટલ ને એ જ રાત્રિ ભોજન ને બધું ચાલવાનું હોય તો એ કપડા વગરના અલંકાર છે. આ ગુરુદેવ એકાશનાનો તપ, 2 દ્રવ્ય, એકાશનું ત્યાગ જોરદાર હતો. તપ નહોતો પણ ત્યાગ અદભુત હતો. જીભ ઉપર કંટ્રોલ, 3 ઉપર કંટ્રોલ હતો: યાદ, સ્વાદ અને વાદ. યાદ, સ્વાદ અને મન ઉપર કંટ્રોલ કરવો બહુ અઘરો છે. ગલત યાદ નહીં, કોઈ ગલત વિચાર નહીં. સાધ્વીજી ભગવંત આપ્યા હોય તો પણ નીચી નજરે એની સાથે વાત હોય. ગલત વિચાર નહીં. નંબર 2 બીજી છે જીભ. 5 ઇન્દ્રિયમાં બહુ ખતરનાક છે. બધાનો કંટ્રોલ કરી શકાય પણ આનો કંટ્રોલ કરવો અઘરો છે. બધી ઇન્દ્રિય 2 છે. આંખ 2, કામ 1 જોવાનું. કાન 2, કામ 1 સાંભળવાનું. નસકોરા 2, કામ 1 સૂંઘવાનું. જીભ કેટલી? 2 કે
અને કામ કેટલા? એક સ્વાદ અને બીજો વાત. ગલત સ્વાદ શરીર બગાડે. જો પેટ જેવું વફાદાર કોઈ નથી અને મન જેવું બેવફા કોઈ નથી. ગમે તેટલા મનને કંટ્રોલમાં કર્યો હોય, બહાર જઈએ એટલે પાછું એ બદલાય. અને પેટ બહુ વફાદાર, તમે જેવું નાખો ને તરત એનો જવાબ આપે. દબાવીને ખાધું હોય ને તરત ઊભા થઈને તરત જવાબ આપી દે. એ વફાદાર છે. તમે એને સાચવો તો એ તમને સાચવી લે, અને જો તમે કંટ્રોલ છોડો તો એ કંટ્રોલ છોડે. ગલત સ્વાદ શરીર બગાડે અને ગલત વાત સંબંધ બગાડે. એક જરાક બોલવાની ભાષામાં શબ્દ થોડો આગો પાછો ઉપર નીચે થાય ને, એની સાથે બાંધેલા ગમે તેટલા મજબૂત સંબંધો છે એને તૂટતા વાર નથી લાગતી. આ બધી શબ્દની રમત છે, આ બધા શબ્દના તોફાન છે. ઓલી જીભ અને દાંતનો ઝઘડો થઈ ગયો, એમાં જીભે દાંતને કહી દીધું કે ભાઈ, દાંતે જીભને કીધું કે જો અમે 32 છીએ, અમે 32 ને તું એકલી છે, એટલે વધારે બકબક કરતી નહીં, વધારે આગી પાછી થતી નહીં, અમે 32, તું એકલી છે. ત્યારે જીભે ધીમેથી કીધું હું ભલે એકલી હું, પણ એક શબ્દ જો આગો પાછો કરીશ ને તો બધા બહાર આવશે. બે ઉપર કંટ્રોલ, ગલત સ્વાદ, ગલત વાત અને ગલત યાદ. જબરજસ્ત કંટ્રોલ સ્વાદ ઉપરનો. એક દિવસ ઓછરીમાં પીપરમેન્ટ આવ્યું. નાનકડા બાળમુનિઓ હતા, એમને કહ્યું આપણે તો રોજ પીપરમેન્ટ વાપરીએ છીએ, આજે ગુરુ મહારાજને, ગુરુદેવને, દાદા ગુરુદેવને પીપરમેન્ટ વાપર્યા. અમે દાદાને પોતરા બેવને વધારે બને. દાદાને પોતરા બેવને વધારે બને એનું કારણ બેવનો દુશ્મન એક. એટલે ઓલા નાના બાળ મુનિઓ ગુરુ મહારાજ, દાદા ગુરુ પાસે જઈને બેસી ગયા, ગુરુ મહારાજ આજે તમારે પીપરમેન્ટ વાપરવું. ગુરુ મહારાજ કહે કે મારે ના વપરાય, હું હવે મારી ઉંમર થઈ, આ કાંઈ મારા પીપરમેન્ટ ખાવાના દાડા છે. સાચું બોલો, કોઈ પોતરો તમારા મોઢામાં મૂકે તમે શું કહો? લાવ બીજી મૂક. તમને તો ઉંમર લાગતી જ નથી, તમે તો એમ જ માનો છો અભી તો મેં જવા હું, મને કે હજી વાળ કાળા છે, પગમાં હજી કાંઈ તકલીફ નથી, હજી હું એકદમ ફિટ છું, હજી 4-5 કિલોમીટર ચાલી શકું છું. અત્યારે કાંઈ ધર્મ કરવાના દાડા છે, હજી તો કમાવાના ને ફરવાના દાડા છે. દીકરાના ઘરે દીકરા આવી ગયા પછી પણ પોતાની ઉંમર થઈ છે, હવે હું ઘરડો થયો એવું માનવા તૈયાર નથી. બહુ મોટી કમનસીબી છે આ તમારી. અને એમણે ઘસીને ના પડે કે નહીં હું નહીં વાપરું. ઓલા જીત કે નહીં ગુરુદેવ આજે તો આપણે વાપરવી જ પડશે. હવે પ્રેમસુરી મહારાજ વિચારમાં પડે, આ બાળહટ છે, 3 હટ બહુ ખરાબ છે. એક બાળહટ, બીજી સ્ત્રી હટ, ત્રીજી રાજહટ અને ચોથી ઋષિ હટ. એ સૌથી ખરાબ. હવે વાપરવી તો પડશે, પણ એમ મફતમાં કાંઈ સોદો કરે એવા નતા, બહુ હોશિયાર હતા. એને કીધું તમે 50 ગાથા કરો તો આજે પીપરમેન્ટ વાપરો. ઓલા લોકો એમને ખબર હતી કે આ કાંઈ કરવાના નથી અને બેસી ગયા. સવારના 8 થી 12 વચ્ચે 50 ગાથા ગોકીને ગુરુ મહારાજને આપી. હવે ગુરુ મહારાજ કે હવે વાપરવું, જબાન આપી છે તો વાપરવી. અને ઓલા બરાબર સામે બેસી ગયા. ગુરુ મહારાજના પાત્રમાં ઓલા લોકોએ પીપરમેન્ટ મૂકી અને હવે જુએ છે કે ગુરુ મહારાજ કેવી રીતના વાપરે છે, આપણે જોવું છે. અને એમને પીપરમેન્ટ લીધી. બેટાસીન અને ક્વિનાઇન અને ડોડોની ગોળી કેવી રીતના ખાવું? ખેરો ઘોડાની અંદર છગડો, ડોલોની ગોળી ખાવ ત્યારે કેવી રીતના ખાવ? જીભને અડાડે નહીં, ઉપરથી નાખે સીધું પાણી પી જાય, સીધી અંદર. પીપરમેન્ટ આખી એવી રીતના ઉતારી. અને એ વખતે ઓલા બાળમુનિ ગુરુદેવ આવી રીતના ના વાપરે તો કે કેવી રીતે? ક્યારે તો મોઢામાં છગડવી. અને એ વખતે દાદા ગુરુદેવ કહે છે જેટલી વાર તમે એનો ટેસ્ટ લો એટલા કર્મ બનતા છે, એટલા પ્રાયશ્ચિત આવે છે. અને જો આ જીવંત આચાર એ બહુ મોટો ઉપદેશ બાળમુનિએ જિંદગીભર માટેની
પીપરમિન્ટનો ત્યાં ત્યાગ અપાચાર અને વીર્યાચાર. પુરુષાર્થ, ક્યાંય જરાય પ્રમાદ, કોઈ કાર્યમાં પ્રમાદ. એકવાર હાર્ટની તકલીફ થયા પછી, ગોચરી વાપર્યા પછી ઊભા 25 ખમાસમણા દીધા. શિષ્ય આવીને પૂછે, ગુરુદેવ આપણે હાર્ટની તકલીફ છે ને આમ ઊભા આ ખમાસમણા કેમ? એક બે તો ઠીક છે, 5, 15, 20 થઈ ગયા. ત્યારે એને કીધું કે મારાથી આજે વાપરતા એઠા મોઢે બોલાય એનું પ્રાયશ્ચિત કરી રહ્યો છું 25 ખમા. એટલે ઊભા આવી જાય. આપણા જીવનમાં પણ આ ગુરુદેવના 5 આચાર. આટલી મોટી સાધના કદાચ આપણે ન કરી શકીએ, પણ નાનકડી સાધના પણ નાના ચા. સવારની પાઠશાળા પ્રમાદમાં જાય છે, દિવસ પ્રમાદમાં જાય છે. અમે અમારા મહાત્મા આજે સવારે ઓરવા નીકળ્યા ને, બધા ઊંઘમાં હતા. આજે રવિવાર, આજે જરા બહાર જવાનું, આજે ખાવાનો પ્રોગ્રામ બહાર રાખ્યો છે. પ્રમાદમાં ઘણું બધું ગુમાવો છે. થોડુંક વહેલો, થોડું આળસ છોડી દો. કેટલાના 5 પ્રતિક્રમણ થઈ ગયા છે. નાના 4, 5 પ્રવચન સાંભળો. જ્યાં મળે, જ્યાં મહાત્માનો યોગ મળે, અડધો કલાક પણ કંઈક સાંભળો. એનાથી જીવનમાં કંઈક પરિવર્તન આવશે. સવારની પાઠશાળામાં જાઓ, વાંચન કરો. કોઈક સારા પુસ્તકોનું વાંચન. મોબાઈલમાં ફેસબુક ઘણી જોઈ હવે, એની બદલે કોઈક સારી બુક. અમિતાભ જેવો કહે છે કે ભાઈ એકવાર મોબાઈલ હાથમાં પકડો પછી કલાકો ક્યાં જતા રહે ખબર પડતી નથી. અને એના કારણે આવા ઘણા બધા પ્રમાદમાં સમય આપણો પૂરો થાય. જ્ઞાનાચાર, દર્શનાચાર. જીન મંદિરના આજુબાજુમાં તિથિના દિવસે માત્ર અંજુર ફાટાના જેટલા જિનારો છે, 9 ગ્રહના દેરાસર છે. આપણા ભિવંડીમાં 9 ગ્રહના દેરાસરો છે. વાસુપૂજ્ય સ્વામી કયા ભગવાન ક્યાં છે? ચન્નીપાડા. આદિનાથ ભગવાન ક્યાં છે? શત્રુંજય ધામ. પછી ચંદ્રપ્રભા સ્વામી ક્યાં છે? ઘોસવાડમાં. શંકેશ્વર કૃષ્ણનાથ ક્યાં છે? સુવિધિનાથ ક્યાં છે? હરિયંતમાં છે, પોરવાળમાં છે, જયમંગલમાં છે. અને આવા 9 મુનીશ્વર સ્વામી ભગવાન ક્યાં છે? નેમનાથ ભગવાન ક્યાં છે? મહાવીર સ્વામી ભગવાન ક્યાં છે? દર્શનાચાર. અલગ અલગ જીન મંદિરોમાં તમે રોજ અઠવાડિયાની એક દેરાસરની એક પૂજા નક્કી કરો ને, તો એ રોજ રિપીટ ના થાય. બીજા અંજુર પાટામાં રોજ નક્કી કરો કે એક દેરાસરમાં એક દિવસ પૂજા કરવી છે. સોમવારે ચંદ્રપ્રભુ જવું છે, મંગળવારે વાસુપૂજ્ય જવું છે, બુધવારે શાંતિનાથ જવું છે, ગુરુવારે આદિનાથ જવું છે, શુક્રવારે પાર્શનાથ જવું છે, શનિવારે મુનીશ્વર સ્વામી જવું છે, રવિવારે સુવિધિનાથ જવું છે. નક્કી કરો. રોજના દેરાસરો અષ્ટપ્રકારી પરમાત્માની પૂજા, સંધ્યા, આરતી, આ દર્શનાચાર. ચારિત્રાચાર. જિંદગીભરનું સામાયિક નથી લઈ શકતા. 2 ઘડી, માત્ર 2 ઘડીનું એક સામાયિક. સમણો યુવ સાવવો હવઈ જમા. આ બહેનોને અભિગ્રહ કરો. લગભગ બધા સામાયિકમાં છે જેટલા 90%. અને ભાઈઓમાં એકેય નથી. મોક્ષ તો એમને જ જોઈએ છે. તમને તો અહીંયા જ મોક્ષ છે, તમારે બીજો મોક્ષ જો. ચારિત્રાચાર, તપાચાર. બહુ મોટા તપ ન કરો, કાંઈ વાંધો નહીં. રાત્રિ ભોજનનો ત્યાગ. દિવ્યાર ચોવ્યાર ન થાય. અને નવકારશીનું પ્રચકાન. શાસ્ત્ર લખે છે 1 વર્ષ માટે કરો ને 180 ઉપવાસનો લાભ. 6 મહિના ખાતા પીતા 6 મહિનાના ઉપવાસનો લાભ 1 વર્ષ રાત્રિ ભોજનના ત્યાગથી. અને વીર્યાચાર. હવે છેલ્લો આચાર વીર્યાચાર. એટલે તમારી પાસે જે સમય છે, શક્તિ છે, સંપત્તિ છે, સંઘમાં શાસનની અંદર એનો સદુપયોગ કરો. શક્તિનો સદુપયોગ. થોડો સમય આપો. સંપત્તિ ના આપો તો થોડોક સમય આપો. એવા કેવા અમારા યુવાનો છે, કેવા કાર્યકર્તાઓ છે. બધી જ જવાબદારી. સંઘ શાસનની બધી જ જવાબદારી. ઉંમર નાની હોવા છતાં હજી પોતાની તો લાઈફ બનાવવાની છે, અને છતાં પણ સંઘના કાર્યમાં ખડે પગે આ બધા હાજર હોય છે. એવા યુવાનો અને બહેનો છે કે જે સંઘ અને શાસન માટે
સમયનું દાન આપો, સંપત્તિ છે તો થોડું સંપત્તિનું દાન આપો, અને શક્તિ છે તો એ શક્તિનું દાન આપો, કે જેના કારણે સંઘના કાર્ય બહુ સરળ થઈ જાય. આવા આ દાદા ગુરુદેવે 5 આચારનું પાલન વર્તમાન કાળમાં જેટલા પણ મહાત્માઓ, સૌથી વધુ મહાત્માઓ કોઈ હોય તો કોના છે? દાદા ગુરુદેવ પ્રેમ સુરેશ્વરજી મહારાજના સમુદાય. આખા ગચ્છમાં 50 મહાત્મા નથી હોતા. આખો ગચ્છ છે પણ 50 મહાત્મા પૂરા નથી. જ્યારે અમારે ત્યાં એક મહાત્માને 100 જેટલા શિષ્ય છે, 100થી વધારે શિષ્યો ને પ્રશિષ્યો છે. અને આવા દાદા ગુરુદેવ પ્રેમ સુરેશ્વરજી મહારાજના ધુરંધર શિષ્યો ધીર સુરેશ્વરજી મહારાજ, રામચંદ્ર સુરેશ્વરજી મહારાજ, બોન ભાનુ સુરેશ્વરજી મહારાજ, આ બધા ધુરંધર, ચંદ્રશેખર વિજયજી મહારાજ, આ બધા ધુરંધર શિષ્યો. ધીર સુરેશ્વરજી મહારાજ એટલે ગચ્છ સ્થવીર લલિત શેખર સુરેશ્વરજી મહારાજના પણ ગુરુ, પણ છેક સુધી ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજની સાથે રહ્યા. ધીર સુરેશ્વરજી મહારાજ છેલ્લા શ્વાસ સુધી ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજના મતમાં અને સાથે રહ્યા છે. અને આવો વિશાળ સમુદાય, હજારો સાધુઓ અને હજારો સાધુઓના જે ગુરુ છે એવા દાદા ગુરુદેવ પ્રેમ સુરેશ્વરજી મહારાજને વિનંતી કરીએ કે અમારા જીવનમાં પણ 5માંથી એકાદ આચાર અમારા જીવનમાં જો આવી જાય તો પણ અમારું નજીકના ભવમાં અમારું કલ્યાણ થઈ જાય. આજે મહોત્સવનો ત્રીજો દિવસ એ એકાશના 2 દ્રવ્યના એકાશના છે. ગુરુ ભક્ત તરફથી આ એકાશના અને 100 રૂપિયા એકાશનાની અંદર પ્રભાવના રાખી છે. અને અહીંયા સંઘ પૂજન રાખેલું છે. ભાગ્ય ભક્તિ ડ્રો શંકેશ્વર શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ તરફથી છે. તો આપણે ગુણની અનુમોદના નિમિત્તે કમસે કમ એટલું નક્કી કરીએ કે એકાદ રૂપિયાનું બહુમાન સંઘનું કરી અને આપણે લાભ લઈએ. 1 રૂપિયો બરાબર 350 રૂપિયા. 1 રૂપિયો બરાબર 350 રૂપિયા. જેને જેટલા રૂપિયા લખાવા આવે લખાવી દેજો. આવતીકાલે બહુ મહત્વનો દિવસ, સવારના 6 વાગે વહેલી સવારે જ્યારે તમે સૂતા હો ત્યારે મૂળનાયક ભગવાન શંકેશ્વર દાદાનો સ્નાત્રનો મહોત્સવ થવાનો છે. અને સ્નાત્ર મહોત્સવ પછી 7:30ની આસપાસમાં દાદાની ધજા દાદાના શિખર ઉપર. ઘણીવાર તમને એમ થશે કે આપણે શાંતિથી જશું અને આખો પ્રસંગ પતી જશે ને તમે પહોંચો ત્યારે બધું પૂરું થઈ ગયું હશે. અને જેટલા આ પ્રસંગ ઉપર આવ્યા છે એ દરેકની નૌકાર છે ત્યાં જ સિટી, આપણે સન સિટીની સામે શંકેશ્વર દર્શનના કમ્પાઉન્ડમાં પ્રાચીન શંકેશ્વર દાદાના જિનાલયના પ્રાંગણની અંદર આવતીકાલે સવારે 6 વાગે એ સ્નાત્ર મહોત્સવ, 7:30 આસપાસ ધ્વજારોહણ અને ત્યારબાદ પધારેલા બધાની નૌકારશી. આચાર્ય મહાબોધિ સુરેશ્વરજી મહારાજની વિશ્રામાં પણ આજે ત્યાં ગોકુળનગરની અંદર પરમાત્માની ધજા અને અત્યારે ગુણાનુવાદની સભા અને 350 જેટલા એકાશના 2 દ્રવ્યના એકાશના ત્યાં પણ રાખેલા છે. અને આવતીકાલે એ પણ અહીંયા પધારવાના છે. અને અમારી 6 તારીખ સુધી અહીંયા સ્થિરતા છે. 7મી તારીખે કદાચ વિહાર કરશું અને 10 તારીખે અમારો મુંબઈમાં નગર પ્રવેશ મુલુંડમાં છે. અને 7/7ના અષાઢી બીજના દિવસે પાર્લાની અંદર અમારો ચાતુર્માસનો પ્રવેશ છે. એ દિનાંકના બોલાયું. મિચ્છામી દુક્કડમ. બોલો ભવ્ય શબ્દ બધા બોલો, તમે બોલો, બધા બોલો જે આવડે. આ દાદા ગુરુદેવ પ્રેમ સુરેશ્વરજી મહારાજને આ બધાએ તો જોયા નથી પણ તમે તો જોયા હશે. અને અમે પણ બહુ નાના હતા, બહુ જ નાના હતા, 2-3 વર્ષના. અને અમને લઈને અમારા સંસારી માતુશ્રી પાલિતાણા ગયેલા અને બેઉને છૂટા મૂક્યા પછી એકે ગુરુદેવનો ઓઘો પકડ્યો, એકે પાત્રા પકડ્યા. એટલે પ્રેમ સુરેશ્વરજી મહારાજે એ વખતે અમારા સંસારી માતુશ્રીને કીધું હતું કે કસ્તુરી આ બેને તું આપીશ ને? ત્યારે અમારા માતાએ કીધું એમાં ભાવ થશે તો જરૂર આપીશ. અને આ એવા મહાપુરુષ હતા કે જેમની દ્રષ્ટિ એમના પર પડે એનું કલ્યાણ થયા વગર રહે નહીં. લેવાની હતી અમારા મોટા ભાઈએ અને મળી ગઈ અમને દીક્ષા. એ બધી એમની કૃપા છે. નૂતન શંકેશ્વર ધામની અંદર મોહનભાનુ મહાસાહેબ
પ્રેમસુરી દાદાના ખાસ પ્રવાહક આચાર્ય હતા. તેઓ બી ભિવંડીમાં પવન પગલા અજંટા કમ્પાઉન્ડમાં કરી ગયા છે. તમને કોઈને ખ્યાલ હોય તો તમને જો કોઈને હોય તો જોજો. કોલ્હાપુરથી અમે લોકો લાવ્યા હતા, વિનંતી કરવા ગયા હતા. કોલ્હાપુરથી ભિવંડી 8 દિવસ અહીંયા સ્થિરતા કરી હતી. હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ બી ભિવંડીમાં ખૂબ જ શાસન પ્રભાવના હેમચંદ્ર આચાર્ય ભગવાન જે એમના ગુરુ છે. ભિવંડીની અંદર 1992ની અંદર ગોપાલનગરની અંદર તે વખતે અઠ્ઠમ કરાવવાની ભાવના થઈ હતી. અને મેઘજી પૂંજા ઘીવાળા એમને કીધું તો 300 રૂપિયા 350 રૂપિયા 350 થી 400ની વચ્ચે મારી ભાવના છે, એટલા તમે કરાવો. સાહેબે અમને બોલાવ્યા. તે વખતે ગોપાલનગર બંધાતું હતું અને તે વખતે 1800 અઠ્ઠમ કરાવ્યા. 1800 અઠ્ઠમ. આજે કોઈને યાદ હોય તો જોજો, મગજમાં રાખજો. અને એ જ ગોપાલનગર દયાસર અત્યારે જે બની રહ્યું છે એ જ પટ્ટામાં આપણે બધા હતા. આવા શાસન પ્રભાવકો જ્યારે આપણે અહીંયા દીર્ઘદ્રષ્ટિ વાપરીને પગલાં કરી જાય, એમના જ શિષ્યો આચાર્ય ભગવાન અક્ષબુદ્ધિ વિજય મહાસાહેબ, આચાર્ય ભગવાન મહાબુદ્ધિ વિજય મહાસાહેબ, માધવ બેલરી પાલારીની અંદર બી આપણે કહીએ અજંડા કમ્પાઉન્ડથી ચતુર્માસ ચાલુ થયો. ચતુર્માસ ચતુર્દય ધામની અંદર થયું છે. પાંચમું હવે આપણે રાહ જોઈ રહ્યા છીએ. નૂતન ઉપાશ્રય તૈયાર થઈ રહ્યો છે. એની અંદર બી અત્યારથી તૈયારી કરીએ કે 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ તો આપણે ચતુર્માસ એમનું જરૂરથી થશે. 4 માળનો ઉપાશ્રય બની રહ્યો છે. અત્યારે 2 માળ બધા છે, 2 માળ આવતા વર્ષે બધા છે. ક્રમે થશે. આવા પ્રેમસુરી દાદાના અત્યારે ગુણાનુવાદ સાંભળ્યા. ઘણી વખત આપણું મનુષ્ય ઘણું ચૂકી હોય છે. આજનું કાલનું ભૂલાઈ જાય છે, કાલનું આપણે વિચારતા નથી. તો આ તો દાદા ગુરુદેવની જે વિચારણા આવે ત્યારે આપણે સાંભળીએ ત્યારે યાદ આવે, એના પહેલાં યાદ ના આવે. ખરેખર મહાપુરુષોના જીવનમાં થોડુંક કુંડારમાં જઈએ તો આપણે એમનામાંથી કંઈક શીખીને પ્રેરણા લઈને ધર્મ પ્રત્યેની અથાગ આપણું જીવન સમર્પિત કરીએ. સાહેબને રોચક વ્યાખ્યાનની અંદર આપણે આ પામીએ છીએ તો ધાર્મિક ટકોર બી હોય છે, આપણે સમજી શકતા નથી. સાહેબ ધાર્મિક ટકોર અમે ના સમજી શકીએ. અમારા હાથમાં દંડો છે ને આમ રાખી દો એટલે અમે બધું સમજી જઈએ. બોલીને કાંઈ ના કહેવાય, બધું મોઘામાં જ કહેવાનું. આપણે ખરેખર આજે એક આશરા બી છે, સંઘ તરફથી પ્રભાવના છે. પ્રભાવનામાં જાહેર સાહેબ વાત કરી છે 11 રૂપિયા. અમારે તો 350ના હિસાબે 11 આની 11 સંઘ માતા રંભાબેન મેઘજીભાઈ દોડિયા બોલો મંડો. સંઘમાતા રંભાબેન મેઘજી જેઠાભાઈ ડોડિયા, શ્રી શાંતાબેન ભગવાનજી મારું, સામજી મારું, શાંતાબેન ભગવાનજી સામજી મારું પડાણા. બોલજો 11 કેટલા? હા એ તો થઈ જશે. 22 મંજુલાબેન અમૃતલાલ દોડિયા ગુટકા. મંજુલાબેન અમૃતલાલ ગુટકા 5. તું ના બોલો, એમને બોલવા દે. એ આમ બોલો કેટલા? 5. ચલો અડધા થઈ ગયા, બોલવા માંડો ફટાફટ. 350 1 રૂપિયો બરાબર 350. 5 રૂપિયા મોતીબેન વેલજી સાવલા, માતૃશ્રી મોતીબેન વેલજી સાવલા પરિવાર તરફથી 5 રૂપિયા. બોલજો. હા 3 રૂપિયા. 5 રૂપિયા માતૃશ્રી અમૃતબેન મોતીચંદ ભારમલ હરિયા. 5 રૂપિયા માતૃશ્રી અમૃતબેન મોતીચંદ એમના ભારમલ હરિયા. નવાનું કરીને આવ્યો છે. 6 તારીખના સૌથી પહેલું આપણે આ હોલની અંદર, નવા હોલની અંદર પહેલું અનુષ્ઠાન શત્રુંજય ગિરિરાજના 18 ઉદ્ધાર કદાચ જિંદગીમાં પહેલીવાર સાંભળવા મળશે. અમે બંને મહાબોધિ સુરેશ્વરજી મહારાજ બહુ સરસ મજાના વિવેચન સંગીત સાથે 6 તારીખે 6 ગુરુવાર સવારના 9 થી 12ની વચ્ચે આ અનુષ્ઠાન રાખવામાં આવ્યું છે. હોલની અંદર આ અનુષ્ઠાન સંગીત સાથે વિવેચન સાથે એમનો દીકરાનો દીકરો એટલે કે તક્ષ
તક છે આ ભયાનક ધગધગતા ઉનાળાની અંદર 99 ને એમાં પાછો ચોવિયારો છઠ અને એમાં 7 જાત્રા આપણા ભિવંડીના ઘણા બાળક અને બાળિકાઓએ વર્તમાનમાં આ તપશ્ચર્યા કરી છે અને આ તક છે પણ બહુ નાની ઉંમરમાં આટલું મોટું પરાક્રમ કર્યું છે. એની અનુમોદના નિમિત્તે 6 તારીખે નવા હોલની અંદર ચતુર્વી સંઘની હાજરીમાં આ શત્રુંજય ઉદ્ધારનું અનુષ્ઠાન સંગીત સાથે સવારે 9 વાગે શરૂ થશે. બોલો. 13 રૂપિયા બાકી છે. હા, સંઘની અંદર ચતુર્માસ થયા પછી અમે વિનંતી કરીએ છીએ એ દિવસ અમને સ્વાપાઠ રજા તો ત્યાં સુધી છીએ. 14 નું વેકેશન ક્યારે છે? કળાઓ પણ રજાનો છે. હા, આજે 11 થઈ, કાલે 12, 13 ને 14. આજે કઈ વાર? રવિવાર, સોમ, મંગળ, બુધવારે 5 તારીખ. 13 રૂપિયા જ બાકી, 50 માં 13 રૂપિયા જ બાકી બોલો. છે. જેને ઈચ્છા હોય 1 રૂપિયા 2 રૂપિયા ગુલાબચંદ લાખા હરિયા, ગુલાબચંદ લાખા હરિયા 2 રૂપિયા બોલજો. કેટલા થઈ ગયા? બોલો શ્રી શંખેશ્વર પાર્શ્વના ભગવાન કી જય. પેલા એમનો અનુભવ કે છે. પ્રેમ સૂરી દાદા કેવા હતા એ તો ગુરુ મહારાજ જ બોલી શકે, પણ મારો એક અનુભવ બોલાવું છું કે મારા વર્તમાનમાં એમના ખંભાત ઉપાશ્રયમાં મારા પણ દર્શન એમના થયા છે. અમારા કાકા અને સાહેબના સંસારી મામા અમૃતભાઈને જેઠાભાઈ એમને લઈ ગયા હતા, તે દર્શન કરાવ્યા. બીજું 1975ની સાલમાં ભુવન ભાનુસુરી દાદાની મિશ્રામાં 21 દિવસની શિબિરો અને સંચાલન કુમારપાળ વિસા જોરદાર શિબિરો ત્યારે દર વર્ષે થતી. એમાં ભુવન ભાનુસુરી દાદા, વીર સુરી દાદા એટલે કે લલિત શેખર સાહેબના ગુરુ લલિત શેખર સુરી, રાજશેખર સુરી, વીર શેખર સુરી, આ બધા ત્રિલોચન સુરી બધા એક ક્રીમ કયો બધા સામૂહિક સાથે હતા. અને જોરદાર 21 દિવસની શિબિરો અને માલેગામ એટલે એ વખતે કહેવાતું કે એક ઘરમાં એક વકીલ અને એક ડૉક્ટર અને રોજના પાછા કપડાના કારોબારીઓ. એમાં રત્ન સુંદર સુરી એ જે ત્યારે મુનિજી હતા અને એમણે જે પ્રેમ સુરી દાદાનું વિવેચન કર્યું કે એ ગુરુમાં કેટલા અદ્ભુત હતા અને કેટલા બધાને તાર્યા, તો એમનું નામ ત્યારે પોતે રડતા રહ્યા અને આખી સભા રડતી ગઈ. એટલું બધું જોરદાર પ્રેમસુરી દાદાનું વર્ણન કર્યું. એમાં સંસારી અવસ્થામાં અક્ષય બોધી, મા બોધી, રવિશેખર, આ બધા અમે બધા સંસારી અવસ્થામાં બધા સાથે હતા. આજે એ ક્યાં છે અને અમે ક્યાં છીએ, તો અમે પણ ધન્ય થયા કે આવા ગુરુ અમને મળ્યા. પ્રિય મારો અંતરના અમને આપો આશીર્વાદ. અક્ષય બોધીશ્વરી મહારાજ સાહેબ, સાધુ ભગવંતો, વડીલો, ભાઈઓ, બહેનો અને આજના ખાસ તપસ્વી એ મહારાજ સાહેબે ખૂબ જ કીધું છે કે 2 દ્રવ્યના તપસ્વીઓ. હું તો બહુ એટલું બધું સાહેબ કે મને પ્રેમ સુરી મહારાજ સાહેબનો એટલો બધો અનુભવ નથી, તમારો જ અનુભવ વધારે છે. તમારા મોઢે જેટલું ઘણું બધું સાંભળેલું છે. તમારા ગુરુદેવ કેવા હશે, તમે કેવા કઈ જગ્યાએ આજે બિરાજમાન છો, એટલે ખરેખર તમારા ઉપર ઘણી બધી કૃપાઓ એમની વરસી છે. પ્રેમ દાદા પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબ એટલે કે 1 તિથિ અને 2 તિથિના એક જ ગુરુ. આ એક ખાસ સમજવા જેવું છે કે જ્યારે પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબ ગયા પછી આપણે 1 તિથિ અને 2 તિથિ કહી દીધી, એની પહેલાં એક જ હતા. ખરેખર આપણે આજે એમની છે. હા, આજે આપણે ફરીથી એમને યાદ કરી અને કંઈક ફરીથી આપણે બધા એક થઈએ એવા આશીર્વાદ લઈએ. ગુરુ ભગવાન આપણી સાથે જ છે. આપણા આ સંઘની અંદર એટલી બધી કૃપાઓ છે, જે આપણે કૃપાઓ હમણાં સામે જ જોઈ રહ્યા છીએ કે
આચાર્ય અક્ષય બોધિસત્વ સરસ્વતી મહારાજ સાહેબ અને મહાબોધિ સરસ્વતીની કૃપાથી એટલે કે પ્રેમ સરસ્વતીના પરપોત્રા એવા આપણા ગુરુદેવ એમની કૃપાથી આપણો આ સંઘ કેટલો આગળ 2 વર્ષની અંદર આપણે કેટલા બધા આગળ વધી ગયા છીએ. હજી તો ખાલી 2 વર્ષ જ થયા છે આ સંઘ સ્થાપના એને, અને મને લાગે બીજા 2 વર્ષની અંદર એવું સંકુલન અહીંયા બંધાઈ જશે આખા સંકુલનની અંદર એમ કે આપણને ખબર પણ નહીં પડે કે આપણે કઈ જગ્યાએ બેઠા છીએ. ખરેખર આવા ગુરુ ભગવંતોને આજની તારીખે આપણે યાદ કરી અને જેટલા પણ એમના આશીર્વાદ લઈએ એટલા ઓછા છે. હિતેશભાઈ જ્યાં સુધી ભાડાના ઘરમાં અમે રહેતા હતા ને શત્રુંજયમાં, ત્યાં સુધી એનો આટલો રસ નહોતો જેટલો અત્યારે પોતાના ઘરમાં આવ્યા પછી હવે એમ લાગે છે કે કાંઈક કરવું છે. હવે વહેલામાં વહેલી તકે એક ભવન ઊભું કરવું છે અને જોરદાર ચોમાસાઓ અને સંઘની જબરદસ્ત આરાધના થાય એવી ભાવના રાખી. ચલો વધામણા આવી જાહેરાત પણ કરજો. ભગવાન શ્રી અક્ષય બોધિ સુરેશ્વરજી મહારાજ સાહેબ આદિ ગુરુ ભગવંતો, વડીલો, ભાઈઓ, બહેનો, ખરેખર સાહેબે જે દાદા પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબના ગુણાનુવાદ આપની સમક્ષ રજૂ કર્યું. આપના તો આપ મનના બહારની વાત છે અને દાદા પ્રેમ સુરેશ્વરજી જેમણે આ શાસનને ધૈર્યું છે, જેમ મિતેશભાઈએ કીધું 1 તિથિ 2 તિથિ હમણાં કહેવાય છે, પહેલા એક જ હતું. આજે મને લાગે છે પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબની પાછળ 3000 સાધુ સાધ્વીજીનો એક મોટો પરિવાર જેમણે આ મુકતા ગયા છે, શાસનને ધૈર્યું છે, આખા ભારતમાં ડંકો વગાડી રહ્યા છે. એમાંય આપણને બાંધવ બેલડી, હાલાર રત્નો પૂજ્ય આચાર્ય અક્ષય બોધિ સુરેશ્વરજી, મહાબોધિ સુરેશ્વરજી મહારાજ જેવા ધુરંધર આચાર્ય ભગવંતો મળ્યા છે. 2 દિવસ પહેલા જ ગોકુળનગરમાં મોર્નિંગ પાઠશાળાનું મિલન હતું. એ સમયે એ મિલનમાં મને લાગે છે 301 સવારે પાઠશાળામાં આવતા બધા નાના મોટા એટલે વધારે મોટી ઉંમરના હતા. અને એ મિલનમાં બંને આચાર્યોની સમક્ષ જે ઉદ્ગારો એમણે વ્યક્ત કર્યા કે પાઠશાળાથી કેટલો ફાયદો થાય છે. એક તો એક સામાયિક થઈ જાય છે, ક્ષમતા આવે છે અને જે જ્ઞાનમાં વધારો થાય છે. 5 આચારનો સાહેબે જેમ હમણાં પંચાચારનો મિનિંગ સમજાવ્યો, ખરેખર આ બધા 5 આચારનો પાલન આ પાઠશાળામાં થાય છે. હું પણ સવારે જાઉં છું, સામાયિક ક્યાં થાય છે? જો આ સામાયિક આપણે ઘરે કરીએ ને તો બેલ વાગે, ભંગ પડે, મોબાઈલની રિંગ વાગે, કોઈ મળવા આવે. પણ જે આ પાઠશાળામાં એમાં મનીષ સર છે, પછી મુકેશભાઈ છે, એવા અનેક આપણે 7-8 સરો જે ત્યાં સૂત્રો શીખવાડે છે, અર્થ સમજાવે છે અને 2 મિનિટ માટે જે જ્ઞાન પીરસે છે, ખૂબ ધન્ય છે. ખરેખર સાહેબે આપણી ભિવંડીમાં પાઠશાળાઓને જે આગળ વધારેલી છે અને વિહાર ગ્રુપ અહીંયા સ્થાપના કરી આખા ભારતમાં આજે વિહાર ગ્રુપની એટલી મોટી ફોજ બનાવી છે. અને આજે ભિવંડી જો ધર્મમય ભિવંડીમાં ચતુર્માસ હોવાથી મહાબોધિ આપણે જ્યારે 13-14 વર્ષ પહેલા અહીંયા ચોમાસું હતું, ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય જયઘોષ સુરેશ્વરજી મહારાજ સાહેબ, ત્યારે અક્ષય બોધિ સુરેશ્વરજી મહારાજ પણ સાથે હતા. એ ટાઈમે વિહાર ગ્રુપની સ્થાપના થઈ અને પછી આ ભિવંડીમાં થઈ, આપણે ઓસવાડ પાર્કમાં, પછી આ આખા ભારતમાં મુંબઈ ગયો, ગુજરાતના દરેક શહેરો ગયો અને છેક મદ્રાસ સુધી આ વિહાર ગ્રુપની જે ફેલાવો થયો છે. ખરેખર જેમ આપણે વીર સૈનિકો પરમ પૂજ્ય પંડ્યા ચંદ્રશેખર મહારાજ સાહેબે સ્થાપના કરી હતી અને ધર્મમાં જે એક ઉછાળ આવેલો એવો જ આ વિહાર ગ્રુપ અને પાઠશાળાઓથી છે. સાહેબના જેટલા ઉપકાર કહીએ ઓછા છે. આજે એમણે
દાદા પ્રેમ સુરેશ્વરજીની જે ગુણાનુવાદ કરી એમાંથી એકાદો અંશ પણ આપણે ઉતારીએ એવી ભાવના સાથે હવે ખાસ આજે સાંજે 8 વાગે આપણે પ્રાચીન શંખેશ્વર ધામ જિનાલય જે 2200 વર્ષ પ્રાચીન ત્યાં ભગવાન છે, ત્યાં 8 વાગે વધામણા છે. બધાને પધારવા વિનંતી. આવતીકાલે સવારે 6 વાગે ધ્વજાની વિધિ શરૂ થઈ જશે અને 7:30 ની આસપાસ ધ્વજારોહણ થશે. ત્યારબાદ ત્યાં નૌકાશી રાખેલ છે. દરેકને વિનંતી સમયસર પધારશો. ત્યારબાદ આપણે 6 તારીખે અહીંયા પણ કાર્યક્રમ છે જે હમણાં જાહેરાત કરી. બધા ગુરુદેવના વધામણા કરશે, પુષ્પ દ્વારા વધામણા. આપણે અહીંયા ભાગ્ય ભક્તિ ડ્રો રજત ગિની દ્વારા સુવર્ણ ગિની અને રજત ગિની, સોનાની અને ચાંદીની ગિની દ્વારા સુવર્ણ અને રજત ગિની દ્વારા અહીંયા લકી ડ્રો, ભાગ્ય ભક્તિ ડ્રો. અરિયંતના ગુણ કેટલા? અરિયંતના ગુણ હા નંબર 12. 12 નંબર કોનો છે? વાહ 12 નંબર. અરે વાહ વાહ. જય રામ જયતી. ગુરુજી અમારો અંતરનાથ. આશીર્વાદ. 5 ગ્રામ રજત ગિની. વાહ ધન્યવાદ. જય ગુરુજી અમારો અંતરનાથ. હવે 10 ગ્રામ રજત ગિની દ્વારા આપણે ભાગ્ય ભક્તિ ડ્રો નંબર 91. વાહ વાહ. 91 નંબર. જય રામ. આ ભાઈ આવે એમનો છે. જય રામ જયતી. ગુરુજી અમારો અંતરનાથ. કૃષ્ણાનંદન વીર કી જય. બોલો શ્રી પ્રેમ શ્રી સુરજી મહારાજ સાહેબ કી જય. હવે લાસ્ટ સુવર્ણ ગિની દ્વારા, સોનાની ગિની દ્વારા 3 નૌકાર બીજાને લાગે. 3 નૌકાર બીજાને લાગે એના માટે મોડા આવ્યા હોય એનો નંબર છે 185. 185. વાહ 185. એમનો હર વર્ષે લાગે. જય રામ જયતી. પચકાણ. પચકા 50 રૂપિયા સંઘ પૂજન. આજે પ્રવચન બાદ અહીંયા 50 રૂપિયાનું સંઘ પૂજન રાખેલ છે. સર્વે લાભ આપશો. એકાશના માટે એકાશના અહીંયા 11 કેટલા વાગે? 11:30 અહીંયા એકાશના શરૂ થઈ જશે. થાળી, વાટકા, ચમચો, પાણી, ગ્લાસ વગેરે ઘરેથી લાવવાનું રહેશે. હા, અને નીકળતી વખતે અહીંયા આપણે દાદા ગુરુદેવના અહીંયા વાસક્ષેપ રાખેલો છે. વાસક્ષેપથી પૂજન કરી અને ત્યારબાદ જવાનું છે. આજે સાંજે બરાબર ભાવના અને આવતીકાલે બરાબર સવારે 6 વાગે સ્નાત્ર પૂજા અને સ્નાત્ર પૂજાની અંદર જ આપણે ધજા, ત્યારબાદ નૌકારસી પધારેલા સર્વેની ધજાની અંદર પધારેલા સર્વેને નૌકારસીનો લાભ આપવા વિનંતી. અને 14 પ્રવચન બરાબર 9:30 વાગે ઓસવાલ પાર્ક, ચંદ્રપ્રભા ધામ ઓસવાલ પાર્ક ની અંદર આ પ્રવચન રાખેલ છે. અને આવતા વર્ષનો ધજાનો ચડાવો શંખેશ્વરનો કાલે બોલાશે.
આપણે આવતા વર્ષનો શંખેશ્વર જે 2200 વર્ષ પ્રાચીન શંખેશ્વર પાર્શ્વનાથ દાદાના ધજાનો ચઢાવો આવતા વર્ષનો ધજાઓ આવતીકાલે આપણે ધજા વખતે બોલાવવામાં આવશે. જેમને પણ લાભ લેવાની ઈચ્છા હોય એ તૈયારીપૂર્વક સમયસર આવજો. ઘણીવાર લાભ લેવાની ઈચ્છા હોય ને ચઢાવો બીજા લઈ જાય તો સમયસર આવી જજો. ઓસવાળ પાર્કમાં ચંદ્રપ્રભુ દાદાની ધજાનો ચઢાવો 14 આપવામાં. અને ઓસવાળ પાર્કની ધજા જે આવી રહી છે નજીકના સમયની અંદર એનો ચઢાવો 14ના પ્રવચનના સમયે જ આપણે આપવામાં આવશે. તો ખાસ બધાએ ત્યારે પણ પધારવાની વિનંતી. અચકાણ